નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે લોજિકલ રીઝનિંગની સિરીઝ ચાલુ કરી છે તેમાં આજે આપણે એક નવું ચેપ્ટર, નવો અધ્યાય જોડવાનો છે. એ છે ઘડિયાળ, ક્લોક્સ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ક્લોક્સ. ઘડિયાળના ઘણા પ્રશ્નો આવે છે, તો આજે આપણે શું સમજવું છે ઘડિયાળમાં એ જોઈએ. સૌથી પહેલા તો કે કલાક, મિનિટ અને સેકન્ડના કાંટાઓનું પરિભ્રમણ કેવી રીતે હોય છે. પારિભ્રમણ નહીં, પરિભ્રમણ છે. અને ઘડિયાળના ખૂણાઓ કેવી રીતે સેટ થયેલા હોય છે. અને એની પહેલા આપણે આ આખી જે લોજિકલ રીઝનિંગની સિરીઝ છે તેમાં ઘડિયાળના ચેપ્ટરમાં કયા કયા વિડીયો છે એ આપણે જોઈશું. તો મિત્રો, સૌથી પહેલા એકમ જોઈશું. સમયના એકમો કયા કયા હોય છે અને એકમમાં પરિવર્તન કેવી રીતે કરવાનું. ત્યારબાદ આપણે જોવાનું છે ખૂણાઓ અને કાંટાઓનું પરિભ્રમણ, કે ઘડિયાળમાં જે 1 થી 12 આંકડાઓ હોય છે એ શું હોય છે, કલાક શું હોય છે, મિનિટ શું હોય છે, અને એ કાંટાઓ જેમ કે કલાકનો કાંટો અને મિનિટનો કાંટો અથવા સેકન્ડનો કાંટો કેવી રીતે પરિભ્રમણ કરે છે, ઘડિયાળમાં કેવી રીતે ફરે છે એ સમજીશું. પછી બે કાંટાઓ અમુક સમય તમને આપ્યો હોય, જેમ કે 2:30 વાગ્યાનું કહી દીધું છે, તો એ બે જ્યારે 2:30 વાગે ઘડિયાળમાં, તો કલાકનો કાંટો અને મિનિટના કાંટા વચ્ચેનો ખૂણો શું હશે, ક્યારે બંને કાંટાઓ ભેગા થશે, ક્યારે એકબીજાની સામસામે હશે અને ક્યારે 90 ડિગ્રીનો ખૂણો હશે, એનો વિડીયો આપણે જોઈશું. ત્યારબાદ ઘડિયાળના શાબ્દિક પ્રશ્નો. શાબ્દિક પ્રશ્નો એટલે કે 3:30 વાગે મને એક માણસે કીધું કે હું અડધો કલાક પહેલા આવ્યો છું, તો પેલો માણસ કેટલા વાગે આવ્યો હશે, એ ટાઈપના પ્રશ્નો. ત્યારબાદ સંજ્ઞાઓ. ઘડિયાળ, જો બેલવાળી ઘડિયાળ હોય, જેમ કે ઘંટ વાગતો હોય, તો એ કેટલી વખત બેલ વાગશે એ. પછી ઘડિયાળનું અરીસાનું અને જળ પ્રતિબિંબ, એવી રીતે બંને પ્રતિબિંબ આપણે જોઈશું. અને છેલ્લે કોઈ ઘડિયાળ સ્લો થઈ જાય અથવા ફાસ્ટ થઈ જાય, ઓકે, તો એ કેવી રીતે કામ કરે છે એ આપણે જોવાનું છે. તો આજનો જે વિડીયો છે સૌથી મોટો વિડીયો હશે, સૌથી ઇમ્પોર્ટન્ટ વિડીયો આજનો હશે, આજનો અને આના પછીના વિડીયો. કારણ કે તમે એક વખત ખૂણાઓ સમજશો, કાંટાઓનું પરિભ્રમણ સમજશો, તો જ ઘડિયાળમાં તમે આગળ બે કાંટાઓ વચ્ચેનો ખૂણો સમજી શકશો, અથવા તો અરીસાનું અને જળ પ્રતિબિંબ કેવી રીતે બને એ સમજશો, અથવા તો ઘડિયાળ સ્લો અને ફાસ્ટ કેવી રીતે થાય એ સમજશો. તો આપણે વગર ટાઈમ વેસ્ટ કરીએ, એકમ પરિવર્તન જોઈએ અને ખૂણાઓ અને કાંટાઓનું પરિભ્રમણ જોઈએ. તમને ખબર છે મિત્રો, આ ઘડિયાળ બેઝિક, આપણે પહેલા ઘડિયાળ સમજી લઈએ, પછી આપણે બીજી બધી આગળ ચર્ચાઓ કરીએ. તમને ખબર છે આ ઘડિયાળ છે, આમાં કઈ કઈ વસ્તુ હોય છે. એક તો 1 થી 12 સુધીના આંકડા હોય છે, ઓકે. આ જોઈ લો તમે, 1, 2, 3, એવી રીતે 12 સુધીના આંકડાઓ છે. અને દરેક આંકડા વચ્ચે બીજા 4 કાંટા હોય છે, જેમ કે આ 1, 2, 3 અને 4, જે આ આંકડાઓના 5 ભાગ કરે છે. આ પહેલો ભાગ આ થઈ ગયો, બીજો ભાગ આ થઈ ગયો, ત્રીજો ભાગ, ચોથો ભાગ અને પાંચમો ભાગ, એવી રીતે 5 ભાગ કરે છે, બરાબર, જેને આપણે મિનિટનો આંકડાઓ કહીએ છીએ. એમ તો આખા 12 સુધીમાં 60 બનાવવા પડે, પણ 60 આપણા માટે ગણવા પોસિબલ નથી, એટલે આપણે 5-5ના ભાગ કરી નાખ્યા છે. પછી સેકન્ડ કાંટો હશે આમાં, જે દર સેકન્ડે આટલું ફરતો હશે, ઓકે. બીજી સેકન્ડ આટલું જ હશે, ત્રીજી સેકન્ડ, ચોથી સેકન્ડ, અને એવી રીતે પાંચમી સેકન્ડમાં એક ઉપર આવી જશે, 12 થી 1 ઉપર. સેકન્ડ કાંટો પાતળો અને નાનો હોય છે. તમે ઘડિયાળ જો અત્યારે જોતા હો તો તમને ખબર પડી જશે. એના પછી હોય છે મિનિટ કાંટો. મિનિટ કાંટો શું હોય છે કે 1 મિનિટમાં એ આટલું જ હશે, બરાબર. બીજી મિનિટે થોડું આગળ, ત્રીજી મિનિટે આટલું આગળ, ચોથી મિનિટે અહીંયા, અને પાંચમી મિનિટે 1 ઉપર, એટલે કે 5 મિનિટમાં એ 12 થી 1 ઉપર આવી જાય. અને છેલ્લે હોય છે કલાક કાંટો. કલાક કાંટો સૌથી નાનો ઘડિયાળમાં બતાવે છે અને સૌથી ધીરો પણ હોય છે. સૌથી સ્પીડમાં સેકન્ડ કાંટો ફરે, પછી મિનિટ કાંટો, અને સૌથી ધીમો હોય એ કલાક કાંટો હોય છે. આ બેઝિક છે, બરાબર. આના પરથી આપણને કઈ ખબર ના પડે, આ તો આપણે ઘડિયાળ જોઈએ તો બી આપણને ખબર પડી જાય, પણ આની અંદર કઈ કઈ વસ્તુઓ છુપાયેલી છે એ આપણે આગળ જતા સમજીશું. સૌથી પહેલા આપણે જોઈએ સમયના એકમો. તો અહીંયા જેમ કે હેડિંગ આપ્યું છે કે સમયના એકમો, તો તમે કહેશો મિત્રો કે સમયના એકમો એટલે શું? તો હું તમને પૂછીશ કે સમય કઈ કઈ રીતે માપી શકાય, ઓકે. એક તો હું કહી દઉં કે વર્ષમાં માપી શકાય. એનાથી નાનો એકમ લેવો હોય તો સમયને હું મહિનાઓમાં માપી શકું. મહિનાથી નાનો એકમ લેવો હોય તો હું અઠવાડિયામાં પણ સમય માપી શકું, 1 અઠવાડિયા, 2 અઠવાડિયા. એનાથી નાનો એકમ લેવો હોય તો મારે દિવસમાં સમય માપવો પડે. દિવસથી નાનો એકમ કરું તો મારે કલાકમાં સમય, દિવસમાં માપવો હોય તો 5 દિવસ, 6 દિવસ, કલાકમાં માપવો હોય તો એના કરતાં કે 12 કલાક, 18 કલાક, 4 કલાક, એવી રીતે. કલાકથી નાનો થઈ જશે મિનિટ, અને એનાથી પણ નાનો થઈ જશે સેકન્ડ, ઓકે. મોસ્ટલી આપણે સમયના એકમ આવી રીતે ગોઠવાયેલા હોય છે કે સૌથી મોટો વર્ષ હોય છે, પછી મહિના, પછી અઠવાડિયા, દિવસ, કલાક, મિનિટ અને સેકન્ડ. આપણે આ ચેપ્ટરમાં જે જોવાનું છે
એક ખાલી અને ખાલી દિવસ, કલાક, મિનિટ અને સેકન્ડ જોવાની છે, બરાબર? અઠવાડિયા, મહિના, વર્ષ એ બધા કેલેન્ડરમાં આવશે. આમાં વધારે ઉપયોગ નહીં થાય. આપણે ખાલી આ 4 એકમો જોવાના છે. 4 એકમોની વિશેષતા શું છે? 4 એકમોને એકબીજામાં કન્વર્ટ કેવી રીતે કરવાના? આપણે એકદમ બેઝિક ટ્રીકથી કરીએ. દિવસ, દિવસ પછી આવશે કલાક, કલાક પછી આવશે મિનિટ અને મિનિટ પછી સેકન્ડ. ઓકે, આટલું આપણને ખબર છે. હવે જોઈએ તો એક દિવસમાં કેટલા કલાક હોય છે? દિવસથી કલાકમાં જવું હોય તો એક દિવસમાં કેટલા કલાક હોય છે? એવી રીતે કલાકથી મિનિટમાં જવું હોય તો એક કલાકમાં કેટલા મિનિટ હોય છે? અને મિનિટથી સેકન્ડમાં જવું હોય તો એક મિનિટમાં કેટલા સેકન્ડ હોય છે? એવી રીતે જઈ શકાય. તો હું આને શોર્ટમાં લખું. દિવસથી કલાકમાં જવું હોય તો 24 કલાક હોય છે એક દિવસમાં, બરાબર? દિવસ એક ગણું તો કલાક થઈ જશે 24. કલાક એક ગણું તો મિનિટ થઈ જશે 60. તમને ખબર છે કે એક કલાકમાં 60 મિનિટ હોય છે. મિનિટ એક ગણું તો એક મિનિટમાં 60 સેકન્ડ. આવી રીતે. હવે તો મારે મિત્રો હું પૂછું કે એક કલાકમાં કેટલી સેકન્ડ હોય છે? ડાયરેક્ટ જવું હોય તો મારે આવી રીતે એક કલાકમાં કેટલી સેકન્ડ હોય છે? તો હું 60, આ કલાકથી મિનિટના 60 અને મિનિટથી સેકન્ડના 60 એટલે કે 60 ગુણ્યા 60 એટલે કે 3600 કરી નાખીશ, બરાબર? આવી રીતે. કોઈ તમને પૂછે કે એક દિવસમાં કેટલા મિનિટ હોય છે? તો દિવસથી કલાકના 24 અને કલાકથી મિનિટના 60 એટલે કે 24 ગુણ્યા 60 કરું એટલા એક દિવસના મિનિટ હોય છે. 24 ગુણ્યા 60 કરું તો શું જવાબ આવશે? 1440. તો એક દિવસમાં 1440 મિનિટ હોય છે. ઓકે, એવી રીતે દિવસથી સેકન્ડમાં જવું હોય તો 24 ગુણ્યા 60 ગુણ્યા 60 સાથે કરી નાખો. હવે તમને કોઈ પૂછી લે, બેઝિક જે આપણે કરીએ છીએ એ જ કરવાનું છે. ફરીથી આ વસ્તુ આપણે સમજ્યા કે દિવસથી કલાકમાં જવું હોય તો 24 વડે ગુણવાના, કલાકથી મિનિટમાં જવું હોય તો 24 વડે ગુણવાના, 60 વડે ગુણવાના અને મિનિટથી સેકન્ડમાં જવું હોય તો 60 વડે ગુણવાના. પણ આના કરતાં કોઈ ઊંધું પૂછી લે તો મિત્રો, જેમ કે હું તમને પૂછું, તમને એક વસ્તુ ખબર છે કે એક દિવસમાં કેટલા મિનિટ હોય છે, બરાબર? તો તમે શું કરશો? ડાયરેક્ટ દિવસના કલાક એટલે કે 24 ગુણ્યા કલાકના મિનિટ એટલે કે 60. તમારો જવાબ આવી જશે 1440. તો એક દિવસના 1440 મિનિટ હોય છે. પણ હવે એવું કોઈ પૂછી લે કે એક મિનિટમાં કેટલા દિવસ હોય છે? કેવો અઘરો પ્રશ્ન થઈ જાય તો કે એક મિનિટમાં તો દિવસ કેટલા હોઈ શકે? તો આ 1440ને આપણે છેદમાં લઈ દઈશું નીચે. તો એક મિનિટમાં 1/1440 દિવસ આપણે ગણી શકાય કે દિવસનો 1440મો ભાગ એટલે કે એક મિનિટ થાય. બીજી વસ્તુ હું તમને પૂછું કે એક સેકન્ડમાં ખાલી જગ્યા કલાક હોય તો તમે શું કહેશો? કે મને એ વસ્તુ ખબર છે કે એક કલાકમાં 3600 સેકન્ડ હોય, પણ એક સેકન્ડમાં કેટલા કલાક હોય? તો મને એ ખબર છે કે એક કલાક બરાબર 3600 સેકન્ડ. આ મને રિલેશન ખબર છે, બરાબર? 3600ને હું અહીંયા નીચે લઈ દઈશ તો શું થઈ જશે? 1/3600 કલાક બરાબર 1 સેકન્ડ થાય. એટલે કે અહીંયા તમારો જવાબ 1/3600 આવી જશે. તો આપણે પહેલા બેઝિક સમજીએ કે આ કેવી રીતે કામ કરે છે, પછી આપણે આગળ વધીશું. એકમોનું પરિવર્તન ખૂબ જ જરૂરી છે મિત્રો. કલાકથી મિનિટમાં જવું હોય તો શું કરીએ છીએ? આપણે ગુણ્યા 60 કરી નાખીએ છીએ. જેમ કે એક કલાક એટલે શું થાય? 60 મિનિટ થાય. ઓકે, હવે કારણ કે એકને આપણે ગુણ્યા 60 કરી નાખ્યા એટલે કે 60 મિનિટ થઈ ગયા. 3 કલાક ગણું તો 3 કલાક એટલે કે 3ને હું 60થી ગુણી નાખીશ તો થઈ જશે 180 મિનિટ. ઓકે, આ આપણને ખબર છે. પણ હવે મારે આ કલાક મોટો એકમ છે, મિનિટ નાનો એકમ છે. હવે મારે મોટામાંથી નાનામાં તો ગુણાકાર કરી નાખવાનું, પણ જ્યારે નાનાથી મોટામાં ઊંધું જઈએ તો ભાગાકાર કરવાનો. જેમ કે કલાકથી મિનિટમાં ફેરવવા હોય તો ગુણ્યા 60, મિનિટથી કલાકમાં ફેરવા હોય તો ભાગ્યા 60. આટલું ધ્યાન રાખવાનું અને એવું બધા માટે આપણે કરવું પડશે. જેમ કે 1 મિનિટ બરાબર ખાલી જગ્યા કલાક. તો તમને ખબર છે કે કલાકથી મિનિટમાં આપણે જવા માટે ગુણ્યા 60 કરીએ તો મિનિટથી કલાકમાં જવા માટે ભાગ્યા 60 કરવાના, એટલે કે 1/60. આ તમારો જવાબ થઈ જશે. હું તમને પૂછી લઉં કે 3 મિનિટ એટલે કેટલા કલાક થશે? તો આપણે મિનિટથી કલાકમાં જવું હોય તો ભાગાકાર કરવો પડશે 3/60 એટલે કે 1/20 કલાક તમારો જવાબ આવી જશે. ઓકે, તો હવે આપણે ફરીથી એકમો લખીએ અને ફરીથી એનું બેઝિક કોન્સેપ્ટ શું છે એ સમજીએ.
સૌથી મોટો એકમ આ ચેપ્ટરમાં છે દિવસ. દિવસ પછી આવે છે કલાક. ઓકે, કલાક પછી શું આવે છે? કલાક પછી આવે છે મિનિટ, અને મિનિટ પછી સેકન્ડ આવે છે. ઓકે, તો જ્યારે આ મોટા એકમ છે, મોટા એકમથી જમણી બાજુ જઈએ તો નાના એકમ થાય. બરાબર? સૌથી મોટો એકમ દિવસ છે, એના પછી કલાક, પછી મિનિટ અને પછી સેકન્ડ. આવી રીતે જો આપણે જઈએ તો દિવસથી કલાકમાં જવા માટે ગુણ્યા 24 કરવા પડે, કે એક દિવસ એટલે કે 24 કલાક. કલાકથી મિનિટમાં જવા માટે ગુણ્યા 60 કરવા પડે, અને મિનિટથી સેકન્ડમાં જવા માટે ગુણ્યા 60 કરવા પડશે. પણ આના કરતાં જો આપણે ઊંધી વાત કરીએ તો શું થઈ જશે કે સેકન્ડથી મિનિટમાં આવવું હોય તો ભાગ્યા 60 કરીશું, મિનિટથી કલાકમાં આવવું હોય તો પણ ભાગ્યા 60 કરીશું, અને કલાકથી દિવસમાં આવવું હોય તો પણ ભાગ્યા 60 કરવાના છે. આ તો બેઝિક થઈ ગયું છે, આનો ઉપયોગ થશે. એવું નહીં કે બહુ જોરદાર ઉપયોગ થશે, પણ આનો ઘણો ઉપયોગ થવાનો છે. બરાબર? તો નાના એકમથી મોટા એકમ પર જવા માટે ભાગાકાર કરીશું, અને મોટાથી નાના પર જવા માટે ગુણાકાર કરીશું. ખાલી યાદ રાખવાનું કે દિવસ અને કલાકમાં 24નો રિલેશન છે. કલાકથી દિવસમાં જવા હોય તો ભાગ્યા 24, સોરી અહીંયા ભાગ્યા 24 આવશે, અને દિવસથી કલાકમાં જવું હોય તો ગુણ્યા 24. કલાક અને મિનિટમાં 60નો રિલેશન છે. મિનિટથી કલાકમાં જવું હોય તો ભાગ્યા 60, કલાકથી મિનિટમાં જવું હોય તો ગુણ્યા 60. એવી રીતે મિનિટ અને સેકન્ડમાં પણ 60નો રિલેશન છે. એટલે કે દિવસથી કલાક 24નો રિલેશન, કલાકથી મિનિટ 60નો રિલેશન, અને મિનિટથી સેકન્ડ 60નો રિલેશન. બેઝિક વસ્તુ આ તમને ખબર પડી ગઈ છે, અને આનો ઉપયોગ થવાનો છે. ચલો, આ તો સમયના એકમો થઈ ગયા. થોડું ચેન્જ કેવી રીતે કરવાનું એ પણ આપણે જોઈ લીધું. બેઝિક જોયું અત્યારે, કે એવું ડીપમાં નથી જોયું. હવે આપણે જોઈએ ઘડિયાળના પ્રકાર. તો તમે કહેશો ઘડિયાળના એક જ પ્રકાર હોય કે ઘડિયાળ ટાઈમ બતાવે, પણ એના બે પ્રકાર હોય છે. એક તો આ થઈ ગઈ એનાલોગ ઘડિયાળ. એનાલોગ એટલે કે કાંટાવાળી. કાંટાવાળીમાં શું હોય? 1 થી 12 ચિત્રો હોય. મિનિટ કાંટો હોય, મોટો કાંટો. સેકન્ડ કાંટો આમાં છે નહીં, પણ સેકન્ડ કાંટો પણ હોય, અને કલાકનો કાંટો પણ. બરાબર? બધા ચકેડા આ દિશામાં ફરતા હોય છે, જેને આપણે ઘડિયાળની દિશા કહીએ છીએ. જેમ કે આમાં અઢી વગાડવા હોય તમારે આ ઘડિયાળમાં, તો કેવી રીતે વાગશે? અઢી એટલે કે મોટો કાંટો 6 ઉપર હશે, અને જે નાનો કાંટો છે એ 3 અને 2ની વચ્ચે હશે. 2 ઉપર નહીં હોય. બરાબર? 3 અને 2ની વચ્ચે હશે. આવી રીતે અઢી વાગશે. 2:30 આવી રીતે વાગશે. પણ ડિજિટલ સંખ્યાવાળી ઘડિયાળ એટલે કે શું થાય કે આમાં તો સીધું સીધું લખેલું હોય કે આવી રીતે ઘડિયાળ હોય, અઢી વાગવા હોય તો શું થઈ જશે? અહીંયા 0, આ 2 લખ્યા હશે, વચ્ચે 2 ટપકા અને 30. આ ટાઈપની ડિસ્પ્લે બતાવે, અને ડિજિટલ ઘડિયાળ કહેવાય, કારણ કે એમાં ડિજિટ બતાવે છે. ઓકે, ડિજિટલ એટલે શું? કે આ ડિજિટ બતાવે. ડિજિટ એટલે કે આંકડાઓ બતાવે. અને એનાલોગ એટલે શું? એનાલોગ એટલે કે કાંટો. તો કાંટાવાળી વસ્તુ જે હોય, જેમ કે કાંટાવાળી ઘડિયાળ, પછી તમે સ્પીડોમીટર જોયા હશે બાઇકના. બરાબર? તો પહેલાં કાંટાવાળા આવતા હતા કે 10ની સ્પીડ, 20ની સ્પીડ, 40ની સ્પીડ, એવી રીતે. તો એને એનાલોગ મીટર કહેવાય. અને હવે ડિસ્પ્લેવાળા આવે છે, ડિજિટલ મીટર આવે છે, તો આને ડિજિટલ મીટર કહેવાય. તો ડિજિટલ મીટર કંઈ અલગ નથી, ડિજિટલ ઘડિયાળ કંઈ અલગ નથી. એમાં ખાલી ડાયરેક્ટ ડિસ્પ્લે તમને બતાવી દે કે આટલા વાગ્યા છે. એનાલોગમાં તમારે ગણતરી કરવી પડે કે આ કાંટો કઈ સંખ્યા ઉપર છે, એટલે એ પ્રમાણે સમય થયો હશે. આનાથી વિશેષ કંઈ છે નહીં. સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે મિત્રો, આ લેક્ચરમાં, આ ટોપિકમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે ખૂણાઓ. આપણે દિશા અને અંતરમાં બેઝિક ખૂણા સમજ્યા હતા. ફરીથી એને આપણે થોડું ડીપમાં સમજીશું. વર્તુળના ખૂણાઓ. બરાબર? વર્તુળના ખૂણાઓ કેવી રીતે કામ કરે છે? આ તમને એક ઊભી લાઈન દેખાતી હશે અને એક આડી લાઈન દેખાતી હશે. બરાબર? આ જે વચ્ચેનું બિંદુ છે એને ઉદ્ગમ બિંદુ કહેવાય. આલેખનું આ આલેખ મેં બનાવ્યો છે, અને આલેખમાં વર્તુળ બનાવ્યું છે, જેનું કેન્દ્ર બિંદુ આ ઉદ્ગમ બિંદુ છે. બરાબર? આખું વર્તુળ, સંપૂર્ણ વર્તુળ કેટલાનું હોય છે? આ સંપૂર્ણ વર્તુળ 360 ડિગ્રીનું હોય છે. ઓકે, આખું જે આ ગોળો છે એ 360 ડિગ્રીનો હોય, તો અડધો ગોળો કેટલાનો હશે? અર્ધ વર્તુળ કેટલાનું હશે? આના કરતાં અડધું, એટલે કે 180. હવે મેં તમે જુઓ અહીંયા વ્હાઇટ લાઇનથી કેટલા ભાગ કર્યા છે? તો કે આ પહેલો ભાગ, બીજો ભાગ વર્તુળનો, ત્રીજો ભાગ અને ચોથો ભાગ. એટલે કે મેં ટોટલ વર્તુળના 4 ભાગ કર્યા, તો ખૂણાના પણ 4 ભાગ થઈ જશે. એટલે કે આ દરેક ભાગ 90 ડિગ્રીનો હશે, અને 90 ડિગ્રીનો ક્યાંથી આપણે માપવાનો હોય છે? અહીંયાથી. આ જે ખૂણો છે, આ ઊભી લાઈન અને આડી લાઈનનો ખૂણો કેટલાનો હશે? 90 ડિગ્રીનો. એવી રીતે આ ઊભી લાઈન અને પેલી બાજુની આડી લાઈનનો ખૂણો કેટલો હશે? 90 ડિગ્રીનો.
અને તેવી જ રીતે આ પણ 90 ડિગ્રી હશે અને આ પણ 90 ડિગ્રી હશે તો 90 90 90 90 એટલે કે 360 ડિગ્રી થઈ ગયા. હવે તમે અર્ધગોળો જોઈ લો. હું નામ આપી દઉં છું અહીંયા. આ બિંદુને એ નામ આપું, ઉપરના બિંદુને બી, સી અને અહીંયા આપી દઉં છું ડી નામ. ઓકે, તો એ બી વચ્ચે કેટલો ખૂણો છે? તો તમે જોઈ શકો કે એ અને બી વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો છે. એવી રીતે બીસી વચ્ચે કેટલો ખૂણો છે? તો 90 ડિગ્રીનો. સીડી વચ્ચે પણ 90 ડિગ્રીનો અને ડીએ વચ્ચે પણ 90 ડિગ્રીનો ખૂણો છે. પણ હવે હું તમને કહું કે એ અને સી વચ્ચે કેટલો ખૂણો છે? તો એ અને સી થી એ થી સી જવું હોય તો આખો ખૂણો ગણવો પડે. તો 90 અને 90 એટલે કે 180 ડિગ્રીનું, અને અડધું વર્તુળ છે. જોઈ લો તમે, એ થી સી એટલે કે અર્ધ વર્તુળ થઈ ગયું. તો અર્ધ વર્તુળ 180 ડિગ્રીનો હોય છે. હવે તમે પૂછશો કે આના ઘડિયાળથી શું લેવા દેવા? તો આ હું તમને બતાવીશ કે શું લેવા દેવા, આગળ આવવાનું જ છે. હવે મિત્રો અહીંયા એક જે વસ્તુ આવવાની છે, ખૂણામાં જે એક વસ્તુ સમજાવવાની હતી કે આપણે અત્યાર સુધી જે ખૂણાઓ જોયા એ ડિગ્રીમાં જોયા. અહીંયા ઉપર એક બિંદુ હોય છે, બરાબર, એ આપણે ડિગ્રીમાં જોયા. પણ હવે જે આપણે ખૂણાઓ જોવાના છે એ ઘણી વખત પાઈમાં પણ હોય છે. તો હવે તમે કહેશો પાઈ તો 22/7 હોય અથવા તો 3.14 હોય, તો પાઈનું ખૂણાથી શું લેવા દેવા? તો હું કહીશ કે જ્યારે તમે કિંમત મૂકો તો પાઈની કિંમત 22/7 કે 3.14 હોય છે. પણ જ્યારે ખૂણાઓમાં પાઈનો ઉપયોગ થાય, બરાબર, જેને આપણે રેડિયન કહીએ છીએ, રેડિયન. તો જ્યારે ખૂણાઓમાં પાઈનો ઉપયોગ થાય તો 1 પાઈ એટલે કે 180 ડિગ્રી થાય. એટલું તમારે ધ્યાન રાખવાનું. ઓકે, 1 પાઈની કિંમત 180 ડિગ્રી થાય. એટલે કે આ જે અર્ધવર્તુળ હતો, આનો જે ખૂણો 180 ડિગ્રી હતો, એને આપણે 180 ડિગ્રી કહીએ અથવા પાઈ રેડિયન કહીએ, બંને એક જ વસ્તુ છે. ઓકે, એવી રીતે સંપૂર્ણ વર્તુળ 360 ડિગ્રીનું છે એટલે કે 2 પાઈનું છે. અર્ધવર્તુળ 180 ડિગ્રીનું છે એટલે કે પાઈનું છે. તો આપણે પહેલા ખૂણાઓને પાઈ અને ડિગ્રીમાં કેવી રીતે ફેરવવાના હોય એ જોઈ લઈએ. સૌથી પહેલા ડિગ્રીથી રેડિયન, એટલે કે નોર્મલ જે એક્સ ડિગ્રી હોય તો એને પાઈવાળી ફોર્મમાં કેવી રીતે ફેરવવાનું એ આપણે જોવાનું છે. હું તમને કહું કે 90 ડિગ્રીને રેડિયનમાં ફેરવો તો તમારે આમાં કંઈ એક્સ્ટ્રા કરવાનું જ નથી મિત્રો. સીધું 90 ને શું કરવાનું? પાઈ ભાગે 180 થી ગુણી નાખવાના. જે જવાબ આવે જોઈ લો. 90 એકા 90, 90 દુ 180 એટલે કે π/2. આનો મતલબ એ છે કે 90 ડિગ્રીને π/2 પણ કહેવાય. હજુ એક પ્રશ્ન તમને કહું, 120 ડિગ્રીના પાઈમાં ફેરવો. તો 120 ડિગ્રીના પાઈમાં ફેરવો તો કંઈ જ નથી કરવાનું. 120નો ખાલી ગુણાકાર પાઈ ભાગ્યા 180 થી કરી નાખવાનો. 0 0 ગયા, 6 દુ 12, 6 તરી 18 એટલે કે 2π/3. ઓકે, 120 ડિગ્રી એટલે કે 2π/3. આપણા ત્રિકોણમિતિમાં ઘણું જોઈશું, પણ આટલું બેઝિક સમજી લઈએ આમાં તો સારું છે. ચલો, આ થઈ ગયું ડિગ્રીથી રેડિયનમાં કન્વર્ઝન, એટલે કે પાઈ ભાગ્યા 180 થી ગુણાકાર. હવે રેડિયનથી ડિગ્રીમાં ઊંધું કરી નાખીશું ખાલી. જેમ કે હું તમને કહું કે 3π/2 એટલે કેટલો ખૂણો થાય ડિગ્રીમાં? તો આના કરતાં પણ ઇઝી છે. પાઈની જગ્યાએ ડાયરેક્ટ 180 મૂકી દો, જે જવાબ આવે એ. આ થઈ ગયો 90, 90 તરી 270 ડિગ્રી. ઓકે, π/2 એટલે ડિગ્રીમાં કેટલું થાય? તો પાઈની જગ્યાએ હું 180 મૂકી દઈશ, ભાગ્યા 2 તો છે જ, તો 180 ભાગ્યા 2 એટલે કે 90 ડિગ્રી. π/2 એટલે કે 90 ડિગ્રી. અહીંયા આપણે 90 ડિગ્રીથી π/2માં જવા માટે પાઈ ભાગે 180 કરતા હતા, અને રેડિયનથી ડિગ્રીમાં જવા માટે ડાયરેક્ટ પાઈની વેલ્યુ મૂકી દઈશું તો મારો જવાબ આવી જશે. બસ આટલું જ આપણે સમજવાનું હતું. ચલો આગળ વધીએ. હવે આપણે જે વર્તુળના ખૂણાઓ જોયા મિત્રો, એના પરથી આપણે ઘડિયાળમાં કેવી રીતે ખૂણાઓ જોડાયેલા હોય છે એ જોવાનું. સૌથી પહેલા આપણે એક નાની ઘડિયાળ જે અહીંયા તમને દેખાતી હશે એ જોઈશું. ઓકે, આ ઘડિયાળ આપણે સૌથી પહેલા જોઈશું. જોઈ લો, 12 થી 1, 1 થી 2, 2 થી 3, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, એવી રીતે ફરીથી 12. આવી રીતે બધા કલાકો આપેલા છે. પહેલા આપણે આ ઘડિયાળમાં ખૂણાઓ સમજીશું. તમને ખબર છે, લાસ્ટ સ્લાઇડમાં તમે જોયું કે વર્તુળ આખું 360નું હોય છે, અને જ્યારે પણ ઘડિયાળમાં ખૂણાઓ આવે તો એવું જ બાય ડિફોલ્ટ સમજવાનું કે ઘડિયાળ પણ વર્તુળ જ છે. ઓકે, તમે કહેશો કે ચોરસ ઘડિયાળ પણ હોઈ શકે, મારા ઘરે તો ત્રિકોણ ઘડિયાળ છે, પણ આપણે આ દાખલાઓ સોલ્વ કરવા માટે સૌથી પહેલા આપણે વર્તુળ ઘડિયાળ ધારવી પડશે. ઘડિયાળ હંમેશા ગોળ હોવી જોઈએ. હવે જોઈએ આપણે, મેં અહીંયા એક એક્સ્ટ્રા લાઈન બનાવી છે. આ કાંટાઓ નથી, અમે ખાલી એક્સ્ટ્રા લાઈન બનાવી છે કે આ ઘડિયાળના 4 ભાગ કરી રહ્યા છે, બરાબર.
તો હવે તમને ખબર છે કે આખું વર્તુળ 360નું છે, તો 4 ભાગ કરું તો દરેક ભાગ 90-90નો થશે. તો 12 થી 3 90 ડિગ્રી, 9 થી 12 પણ 90 ડિગ્રી, 9 થી 6 90 ડિગ્રી અને 6 થી 3 બધા 90-90 ડિગ્રીના થશે. આનો મતલબ શું છે મિત્રો? કે આજે 3 કલાકનો સ્લેબ હોય, ઓકે, આજે કોઈ પણ 3 કલાકનો જે ગેપ છે એ 90 ડિગ્રીનો હોય. તમે 12 થી 3 લઈ લો, 3 થી 6 લઈ લો, 6 થી 9 લઈ લો અથવા 9 થી 12 લઈ લો. દરેક 3-3 કલાકનો જે ગેપ છે એ 90 ડિગ્રીનો છે. ચલો, હવે આનો મતલબ શું છે કે 3 કલાકનો ગેપ ખાલી 12, 3, 6 અને 9માં જ હોઈ શકે, એના સિવાય ના હોઈ શકે? તો હું કહીશ ના, એવું નથી. તમે જો 7 થી 4 પણ માપશો ને એ પણ 90 ડિગ્રીનું હશે, બરાબર? 4 થી 7 માપશો તો એ પણ 90 ડિગ્રીનું હશે. એટલે કે સૌથી પહેલી વસ્તુ આપણને ખબર પડી ગઈ કે જે 3 આંકડાઓ, 3 કલાક એટલે કે 3 આંકડાઓ છે એ વચ્ચેનો ગેપ 90 ડિગ્રીનો હોય છે. હવે આપણે આવીએ મોટા વર્તુળમાં. એ તો આપણને ખબર પડી ગઈ કે 3 આંકડાઓનો ગેપ 90 ડિગ્રીનો હોય છે. પણ બધા આ ઉદ્ગમ બિંદુ લઈ લઈએ વર્તુળનું, બરાબર? હવે બધા આંકડા જોઈએ કે 1, 2, 3, 4, 5, 6 એવી રીતે. તો આપણને ખબર છે કે 12 થી 3 કેટલા છે? 12 થી 3 છે 90 ડિગ્રી. એના આપણે 3 ભાગ કરી નાખીએ. એક લાઈન 1 થી જશે, એક લાઈન 2 થી જશે અને ત્રીજો ભાગ આ. તો 90 ડિગ્રીના 3 ભાગ કરું તો કેટલાના થશે? 30-30 ડિગ્રીના. ચલો, આ વસ્તુ તમને ખબર પડી ગઈ. એવી રીતે બધા 3 અને 4ની વચ્ચે પણ 30 ડિગ્રીનો ગેપ હશે. 4 અને 5ની વચ્ચે પણ 30 ડિગ્રીનો ગેપ હશે. એવી રીતે 5 થી 6 30 ડિગ્રી, બરાબર? દરેક કલાક વચ્ચે 3 કલાકમાં 90 ડિગ્રીનો તફાવત હોય તો દરેક કલાકમાં, જેમ કે દરેક આંકડામાં અહીંયાથી લઈને અહીંયા સુધી 1 કલાક થયો એટલે કે 30 ડિગ્રીનો ગેપ હશે. ખૂણાની વાત કરું તો રેખાઓમાં, બરાબર? 2 કલાકમાં 60 થઈ જશે, 3 કલાકમાં 90 થઈ જશે, 4 કલાકમાં 120. એટલે કે જેમ જેમ તમે કલાક વધારો એમ 30-30 ડિગ્રી ખૂણો વધતો જશે. જેમ જેમ આંકડો વધશે એમ 30-30 ડિગ્રીનો ખૂણો વધતો જશે. હજુ એક મારે નાની વસ્તુ તમને શીખવાડવાની છે. એ હવે તમે 2 થી 3ની વચ્ચેની મેટર જુઓ, ઓકે? હું વધારે આખા ઘડિયાળની મેટર નહીં કહેતો, 2 થી 3 વચ્ચેની મેટર આ તમારે ધ્યાન આપવાની છે, જે મેં હાઇલાઇટ કરી. પહેલી વસ્તુ તમને ખબર છે કે 2 અને 3 વચ્ચે કેટલા ડિગ્રીનો ખૂણો હોય છે? 30 ડિગ્રીનો ખૂણો હોય છે, ઓકે? હવે 30 ડિગ્રીના આપણે કેટલા ભાગ કરી નાખ્યા? 1, 2, 3, 4 અને 5, ઓકે? 30 ડિગ્રીના બી મેં જો 5 ભાગ કરી નાખ્યા હોય તો આ જે 2 નાના કાંટાઓ છે, જે મિનિટ કાંટાઓ કહેવાય, જેમ કે આ અને આ વચ્ચે કેટલાનો ગેપ થઈ જાય? કે 30 ડિગ્રીના 5મો ભાગ એટલે કે 6 ડિગ્રીનો ગેપ થઈ જશે. ખાસ ધ્યાન આપજો, આ બહુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? આવી રીતે ઘડિયાળના દરેક મિનિટનો કાંટો, આ જે મિનિટનું જે સંજ્ઞા છે એ 6 ડિગ્રીની હશે, કલાકવાળી 30-30ની હશે, ઓકે? એટલે હું તમને કહું કે આ 11 અને એના પછીની મિનિટ વચ્ચેનો ખૂણો કેટલો હશે? તો એ હશે 6 ડિગ્રીનો. હું તમને પૂછું કે 10 અને 11 વચ્ચેનો ખૂણો કેટલો હશે? તો એ હશે 30 ડિગ્રીનો આખો, બરાબર? હું તમને પૂછી લઉં કે 8 અને 10 વચ્ચે, 9 અને 7 વચ્ચેનો ખૂણો કેટલો હશે? તો મને ખબર છે કે 2 કાંટાઓમાં 30 હોય તો 2 કાંટાઓ વચ્ચે 30 ડિગ્રીનો ખૂણો હોય તો અહીંયા 30 અને 30 એટલે કે 60 ડિગ્રીનો ખૂણો થઈ જશે. બસ આટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું હતું. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું? આખું વર્તુળ હોય છે 360 ડિગ્રીનું, 360નું. અડધું વર્તુળ કેટલું હોય છે? 180 ડિગ્રી. તો વર્તુળનો ચોથો ભાગ કેટલો થઈ જશે? એ થઈ જશે 90 ડિગ્રી. એટલે કે આ 3 કાંટાઓ, બરાબર, કોઈ પણ 3 કાંટાઓ વચ્ચેનો ગેપ 90 ડિગ્રીનો હશે. હવે એને આપણે થોડું ઝૂમ કરીએ તો 12 થી 3ની વચ્ચે જો જોઈએ તો 90 ડિગ્રી થયા, ઓકે? તો આ 90 ડિગ્રીને બી પાછા 1 અને 2ની લાઈનથી આપણે 3 ભાગમાં વહેંચી નાખ્યા. 12 થી 1, 1 થી 2 અને 2 થી 3. તો એ બધા 30-30 ડિગ્રીના થઈ જશે. પછી આપણે ફરી ઝૂમ કરીએ અને 2 થી 3 પર આવીએ તો 30 ડિગ્રીના બી આપણે અહીંયા 5 ભાગ કરી નાખ્યા, એટલે કે એક ભાગ 6 ડિગ્રીનો થઈ ગયો. બસ આ હતી ઘડિયાળમાં ખૂણાઓ કેવી રીતે વહેંચાયેલા હોય છે એ, ઓકે? જો તમને આ ખબર પડી ગઈ તો સીધું તમને બધા કાંટાઓનું પરિભ્રમણ કેવી રીતે થશે એ ખબર પડવા લાગશે અને તમારું બેઝિક ક્લિયર થઈ જશે. ચલો જોઈએ, ફરીથી એક વખત જોઈ લઈએ તો આ વધારે ખ્યાલ આવશે. સંપૂર્ણ ઘડિયાળની વાત કરું તો એનો ખૂણો કેટલો હોય છે? 360 ડિગ્રી.
બરાબર. પછી સંપૂર્ણ ઘડિયાળ એટલે કે 1 થી લઈને 12 બધા આંકડા આવી ગયા. આખી ઘડિયાળ ગોળમાં આવી. આંકડાઓ બી લખીશ અહીંયા. જે આપણે આંકડાઓ ઘડિયાળમાં દર્શાવેલા હોય છે એ આંકડાઓ પણ લખીશ. અડધી ઘડિયાળની વાત કરું. અડધી ઘડિયાળ એટલે કે ઉદાહરણ તરીકે તમને કહી દઉં કે 12 થી 6 તો નહીં, પણ હા ચલો 12 થી 6 લખી લઈએ કે 12 થી 6 એ 180 ડિગ્રીનું થશે. ઓકે, આનો મતલબ એ છે કે તમે 12 થી 6 પર જાઓ તો તમે 180 ડિગ્રીનું ભ્રમણ કર્યું કહેવાય. ચોથા ભાગની ઘડિયાળની વાત કરું, જે આપણે અહીંયા બનાવેલી છે. ચોથા ભાગની ઘડિયાળ એટલે કે ઉદાહરણ તરીકે લઈ લો કે કાંટા નંબર 2 થી તમે કાંટા નંબર 5 પર જાઓ અથવા 12 થી 3 પર જાઓ તો એ કેટલું ગેપ હશે? 90 ડિગ્રી. કેવી રીતે? કે જોઈ 2 થી હું 5 પર ગયો. ઓકે, 2 થી 5 પર જવું એટલે કે આ ખૂણો અને આ ખૂણો. અહીંયા તમે જોશો તો આ કાટખૂણો એટલે કે 90 ડિગ્રી બનશે. અથવા બીજું ઉદાહરણ જે છે કે હું 12 થી 3 પર ગયો તો જો 12 થી 3 પર જઈશ તો અહીંયા પણ કાટખૂણો બનશે. આવી રીતે આ વાત થાય છે. ચોથી વસ્તુ જોઈએ, દરેક કલાકના આંકડા વચ્ચે એટલે કે 12 થી 1 વચ્ચે, 3 થી 4 વચ્ચે, 3 થી 2 વચ્ચે, 1 થી 2 વચ્ચે, 8 થી 9 વચ્ચે, 10 થી 11 વચ્ચે, એટલે દરેક કલાકના કાંટા હોય, ક્રમિક કલાકના કાંટા હોય. ઉદાહરણ તરીકે 1 થી 2 ની વચ્ચે, 6 થી 7 ની વચ્ચે કેટલો ખૂણો બનશે? એ બનશે તમારો 30 ડિગ્રીનો. કારણ કે 12 થી 3 90 ડિગ્રી હોય તો પછી આ 1 અને 2 આ 90 ડિગ્રીના 3 ભાગમાં કાપી નાખે તો દરેક ક્રમિક કલાકો 30-30 ડિગ્રીના ખૂણે વહેંચાયેલા હોય છે. એટલે કલાકના જે આંકડા હોય છે એ 30-30 ડિગ્રીના ખૂણે વહેંચાયેલા હોય છે. ઓકે, અને પછી કલાક કરતાં બી જો નીચે આવીએ, આપણે કલાક કરતાં બી નીચે આવીએ અને આ એક મિનિટની વાત કરીએ, મિનિટના આંકડાની વાત કરીએ. આંકડો ના કહેવાય પણ એક નિશાની તો છે જ, બરાબર. જેમ કે આ એવી રીતે એમની વચ્ચે 6 ડિગ્રીનો ખૂણો હોય છે. ઓકે, જેમ કે હું તમને અહીંયા ગેપ બતાવી દઉં કે આ 2 થી લઈને બીજા આંકડા સુધી અથવા આ બીજા આંકડાથી ત્રીજા આંકડા સુધી, બરાબર. આ જે મેં યલોની ગેપ બનાવી છે, આ યલોની જેટલી જગ્યા છે એ બધી કેટલા ડિગ્રીની હશે? એ દરેકે દરેક જગ્યા 6-6 ડિગ્રીની હશે. ઓકે, અહીંયાથી આટલું 6 ડિગ્રી હશે, આટલો જે ભાગ છે એ પણ 6 ડિગ્રી હશે, દરેક ભાગ 6-6 ડિગ્રીનો હશે. એટલે કે મિનિટો વચ્ચે 6-6 ડિગ્રીનો, કલાક વચ્ચે 30-30 ડિગ્રીનો. પછી ચોથા ભાગની ઘડિયાળ હોય તો 90 ડિગ્રી, અડધી ઘડિયાળ 180 ડિગ્રી અને પૂરી ઘડિયાળ 360 ડિગ્રી. આ તમારે યાદ રાખવાનું હોય તો યાદ રાખી લો, અને સમજ્યા હોય સમજીને પછી યાદ રાખશો તો બહુ મજા આવશે. આખો લેક્ચર આના ઉપર જ છે, બરાબર. હમણાં ઘડિયાળના કાંટાઓ જે આવશે એનું આપણે પરિભ્રમણ પણ આના ઉપર જ કરાવીશું. સિમ્પલ આ જ લોજિક છે એનું. આગળ વધી બીજા એક કોન્સેપ્ટ તરફ આગળ વધીએ કે હવે પરિભ્રમણ કરાવવાનું ચાલુ કરીએ. આપણે ખૂણાઓ તો સમજી ગયા, પણ પરિભ્રમણ કરાવવાનું ચાલુ કરીએ. તો કલાકનો કાંટો કેવી રીતે પરિભ્રમણ કરે? કલાકનો કાંટો પહેલાં તો કેવો હોય છે? સૌથી નાનો અને સૌથી સ્લો, એકદમ ધીરે ધીરે ચાલશે. ઓકે, તો તમને ખબર છે કે જો 12 કેવી રીતે વાગશે ઘડિયાળમાં? બીજી પેનથી કરી દઉં છું કે આ જે નાનો લાલ કલરનો કાંટો છે એ કલાકનો કાંટો માની લઈએ. ઓકે, આપણે અને મોટો જે કાંટો છે એ મિનિટ કાંટો લઈ લઈએ. ઓકે, ચલો આ અત્યારે 12 વાગ્યા છે. પછી શું થશે? એક કેવી રીતે વાગશે? 1 કલાક પછી એટલે કે આ નાનો કાંટો 1 ઉપર આવશે તો 1 વાગ્યો. પછી હજુ બીજા કલાક પછી 2 ઉપર આવશે નાનો કાંટો તો તમારા 2 વાગશે, બરાબર. 2 વાગ્યા પછી હવે વાગશે 3, 4, 5, 6, 7, 8, પછી 11 વાગશે જ્યારે નાનો કાંટો 11 ઉપર આવશે ત્યારે. મિનિટ કાંટો 12 ઉપર હશે ને નાનો કાંટો 11 ઉપર હશે તો તમારા 11 વાગશે. અને પછી ફરીથી 12 વાગશે એટલે કે કલાક કાંટાને આખું એક ચક્કર પૂરું કરતા કેટલા કલાક લાગ્યા? 12 કલાક લાગ્યા, બરાબર. કલાક કાંટાને આખું એક ચક્કર પૂરું કરતા 12 કલાક લાગ્યા. કેવી રીતે? પહેલા કલાકમાં એ 1 ઉપર પહોંચ્યો. ઓકે, બીજા કલાકમાં 2 ઉપર, ત્રીજા કલાકમાં 3 ઉપર, એવી રીતે જ 11મા કલાકમાં 11 ઉપર અને 12મા કલાકમાં ફરી જ્યાં હતો ત્યાં. એટલે કે એક સંપૂર્ણ પરિભ્રમણ કરતા એને 12 કલાક લાગ્યા. હવે સંપૂર્ણ પરિભ્રમણ કેટલાનું હોય છે? સંપૂર્ણ પરિભ્રમણ 360 ડિગ્રીનું હોય છે. તો કલાકના કાંટાની આપણે જો વાત કરીએ, ઓકે, બીજા કોઈ કાંટાની વાત નથી કરતો. કલાકનો કાંટો 12 કલાકમાં કેટલું ફરે છે? 360 ડિગ્રી.
ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ધ્યાન રાખજો. કલાકનો કાંટો 12 કલાકમાં એક સંપૂર્ણ પરિભ્રમણ પૂરું કરે એટલે કે 360 ડિગ્રી ફરે. 12 કલાકમાં જો 360 ફરતો હોય તો 1 કલાકમાં કેટલું ફરશે? હવે તમને ખબર છે કે 1 કલાકમાં તો એ 12 થી 1 ઉપર આવ્યો હતો, બરાબર ને? કલાક કાંટો તો અહીંયાથી 1 ઉપર આવ્યો હતો 1 કલાકમાં. તો આપણને એ તો ખબર છે કે 12 થી 1 વચ્ચે કેટલો ખૂણો બને? 12 થી 1 વચ્ચે 30 ડિગ્રીનો ખૂણો બને. તો કલાક કાંટો 1 કલાકમાં 30 ડિગ્રીનો ખૂણો બનાવે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બરાબર? 1 કલાકમાં 30 ડિગ્રીનો ખૂણો બનાવશે. આને હું પાઈમાં નથી લખતો, પાઈમાં તમને કન્વર્ટ કરતા આવડવું જોઈએ કે 30 ડિગ્રીને જો મારે પાઈમાં કન્વર્ટ કરવા હોય તો 30 ગુણ્યા પાઈ ભાગ્યા 180 કરી નાખું. આ 6 થઈ ગયા એટલે કે પાઈ બાય 6. ઓકે, પણ આ હું અત્યારે નથી કરતો. અત્યારે આપણે ખાલી સમજીએ છીએ કે કલાક કાંટો કેવી રીતે પરિભ્રમણ કરે છે. 12 કલાકમાં 360 ડિગ્રી તો 1 કલાકમાં 30 ડિગ્રી. હવે તમને કોઈ પૂછી લે કે કલાક કાંટો 1 મિનિટમાં કેટલું પરિભ્રમણ કરશે, તો જોજો, હવે ખેલ જોજો. અહીંયા 1 કલાક એટલે કે 60 મિનિટ થાય. ઓકે, 60 મિનિટમાં એક કાંટો 30 ડિગ્રી ભ્રમણ કરતો હોય તો 1 મિનિટમાં કેટલું કરશે? ત્રિરાશિ લગાવીએ, 1 ઉપર 60 નીચે ગુણ્યા 30 એટલે કે કેટલું થઈ ગયું? અડધો ડિગ્રી. અડધો ડિગ્રી ભ્રમણ કરે છે. તો સિમ્પલ આ જ મેથડથી જો આપણે સમજીએ ત્રિરાશિથી તો આપણને એક વસ્તુ ખબર પડી જશે બેઝિક, કે કલાક કાંટો 1 મિનિટમાં અડધો ડિગ્રી ચાલ્યો. 1/2 ડિગ્રી અથવા 0.5 ડિગ્રી કરી દો, બંને વસ્તુ એક જ છે, બરાબર? અડધો ડિગ્રી અથવા 0.5 ડિગ્રી ચાલ્યો. હવે તમે કહેશો કે આ તો યાદ રહી જશે, પણ આના કરતાં ઊંધું પણ હું તમને કહીશ કે આના કરતાં ઊંધું પણ તમારે યાદ રાખવું પડશે. જેમ કે કલાક કાંટો જો 360 ડિગ્રી ફરી જાય તો સમજી જવાનું કે 12 કલાક એણે ચાલ્યો છે. એવી જ રીતે હું તમને કહું કે 1 કલાક કાંટો છે, બરાબર? એ 30 ડિગ્રીનું ભ્રમણ કર્યું એણે, તો કેટલો સમય થયો હશે? તો 1 કલાકનો સમય થયો હશે. કેમ? 30 ડિગ્રી એ 1 કલાક છે. હવે હું તમને કહું કે 60 ડિગ્રીનું ભ્રમણ કર્યું તો 30 ડિગ્રી એ 1 કલાક હોય તો 60 ડિગ્રી એ 2 કલાક થઈ જશે. બસ આ તમને બેઝિક વસ્તુ ખબર પડી જાય એટલે વાત પતી ગઈ. આખા લેક્ચરમાં આપણે આ બધું જ ખેલ કરવાના છે અહીંયાથી ત્યાં. એવી જ રીતે 1 મિનિટમાં કલાક કાંટો અડધો ડિગ્રી ભ્રમણ કરે છે તો 5 મિનિટમાં કેટલું કરશે? 1 મિનિટમાં 1 અડધા તો 5 મિનિટમાં 5 અડધા ડિગ્રી એટલે કે 2.5 ડિગ્રી ચાલશે. ઓકે, 60 મિનિટમાં કેટલું કરશે? 60 મિનિટમાં 60 અડધા એટલે કે 30 ડિગ્રી ભ્રમણ કરશે. જો થઈ ગયું. 60 મિનિટ એટલે 1 કલાક અને 1 કલાક એટલે કે 30 ડિગ્રી આવી ગયું. તો કલાક કાંટાનું ઇઝી છે કે જેટલા મિનિટ ચાલે એના કરતાં અડધા ડિગ્રી ભ્રમણ કર્યું હોય મિનિટમાં હોય તો, અને કલાકમાં હોય તો જેટલા કલાક ચાલે એના કરતાં 30 ગણું ડિગ્રીમાં ભ્રમણ કર્યું હોય. જેમ કે 6 કલાક ચાલતો હોય કલાક કાંટો તો 6 ગુણ્યા 30 એટલે કે 180 ડિગ્રીએ ફરી જાય કલાક કાંટો. તો આ બેઝિક વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે બીજી એક વસ્તુ આના કરતાં જો આપણે ડીપમાં જવું હોય તો જરૂર થોડી ઓછી છે, પણ હું એવું વિચારું કે જો થઈ જાય તો સારું છે. કોઈ તમને પૂછે કે કલાક કાંટો 1 સેકન્ડમાં કેટલું ભ્રમણ કરશે તો તમે કહેશો ખૂબ જ ઓછું ભ્રમણ કરશે, આપણે ગણી પણ ના શકાય એટલું. એટલે આપણે જોઈ ના શકીએ, ગણી તો શકીએ પણ આપણે જોઈ ના શકીએ. કેવી રીતે? કે 1 મિનિટમાં 0.5 કરે છે અને 1 મિનિટ એટલે શું થાય? 60 સેકન્ડ થાય. તો 60 સેકન્ડમાં અડધો ડિગ્રી કરે, 1 સેકન્ડમાં કેટલું કરશે? તો 60 નીચે 1 ઉપર ગુણ્યા 1/2 એટલે કે 1/120 ડિગ્રીનું ભ્રમણ કરશે. આને પણ જો તમારે યાદ રાખવા માટે લખવું હોય તો લખી લો. કલાક કાંટો જે છે એ 1 સેકન્ડમાં 1/120 ડિગ્રીનું ભ્રમણ કરે છે. ભ્રમણ એટલે કે ચાલે છે આગળ, બરાબર? બીજું કંઈ નથી. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો, કે કલાક કાંટો 12 કલાકમાં 360, 1 કલાકમાં 30 થઈ જશે, 1 મિનિટમાં એના કરતાં અડધા અને 1 સેકન્ડમાં એના 120માં ભાગના. હવે તમને કોઈ પૂછે કે 15 સેકન્ડમાં કલાક કાંટાએ કેટલું ભ્રમણ કર્યું તો કંઈ નથી કરવાનું, 15/120 કરવાના એટલે કે 1/8 ડિગ્રી ભ્રમણ કર્યું હશે. સિમ્પલ આ મૂકી શકો તમે, બરાબર? તમને જો યાદ હોય તો. એમ તો થોડું અઘરું છે પણ ઇટ્સ ઓકે, એકાદ અપ્પા તો તમે એક્સ્ટ્રા યાદ રાખી શકો. આ કલાક કાંટાની વાત થાય છે, બરાબર? નાના કાંટાની વાત થાય છે. નાનો કાંટો ખૂબ જ સ્લો હોય છે એટલે એ 12 કલાકમાં એને આખું એક સાયકલ તમે પોતે જ વિચારો
કે આખી અને એક ઘડિયાળ પૂરી ફરવામાં 12 કલાક લાગે છે એટલે કેટલો સ્લો હશે, બરાબર? કલાકનો કાંટો. હવે આપણે જોઈએ મિનિટના કાંટામાં. મિનિટનો કાંટો બહુ થોડો આના કરતાં વધારે સ્પીડમાં ફરે છે. હવે મિનિટનો કાંટો તમને ખબર છે કે એની પહેલાં તો ઘડિયાળમાં એ કેવી રીતે હોય છે, જે લાંબો કાંટો હોય છે અને ફાસ્ટ પણ હોય છે. તો હવે જોઈએ આપણે કે મિનિટનો કાંટો થોડો લાંબો હોય છે અને કલાક કાંટા કરતાં ફાસ્ટ હોય છે. કેવી રીતે આપણે અત્યારે લાસ્ટ ટાઈમ બનાવ્યું હતું, આ કલાકનો કાંટો થઈ જશે અને આ થઈ જશે મિનિટનો કાંટો. ઓકે, સૌથી પહેલી વસ્તુ આમાં શું છે કે મિનિટનો કાંટો આખું સંપૂર્ણ ચક્કર કેટલા સમયમાં ફરશે? આખું ચક્કર એને ફરવું હોય તો 1 મિનિટમાં આટલું, 2, 3, 4, 5, 6 એવી રીતે મિનિટ વધશે. અડધા કલાકમાં 6 ઉપર આવશે, પછી બીજી 15 મિનિટમાં 9 ઉપર અને છેલ્લે 15 મિનિટમાં ફરીથી 12 ઉપર આવી ગયો. એટલે ને જો આખું ચક્કર ફરવું હોય તો 1 કલાકનો સમય લાગે, બરાબર? મિનિટ કાંટાને આખું પરિભ્રમણ કરવું હોય તો 1 કલાકનો સમય લાગે છે. તો એ પ્રમાણે જો લખીએ તો 1 કલાકમાં મિનિટ કાંટો 60 ડિગ્રી 60 નહીં 360 ડિગ્રી ફરે છે. અને સરખામણી કરીએ તો કલાક કાંટો 1 કલાકમાં 30 ડિગ્રી જ ફરતો હતો, પણ મિનિટ કાંટો તો આખું એક ચક્કર ફરી જાય છે એટલે કે 360 ડિગ્રી ફરી જાય છે, બરાબર? ચલો તો હવે જોઈએ 1 કલાકમાં 360 ડિગ્રી ફરતો હોય તો 1 મિનિટમાં કેટલું ફરશે? તો આપણે ઉદાહરણથી જ સમજીએ, જ અમે ઘડિયાળ જોયેલી જ છે એટલે વાંધો નથી કે 1 મિનિટમાં કલાક કાંટો 12 ઉપર હોય તો 12 કરતાં આ લાઈન સુધી આવે. ઓકે, 1 મિનિટની વાત કરું તો આટલો ગેપ કાપે અને આટલો ગેપ આપણને ખબર છે કે 6 ડિગ્રી હોય છે. તો સીધું આને હું 6 ડિગ્રી માની લઉં તો 1 મિનિટમાં મિનિટ કાંટો 6 ડિગ્રીનું ભ્રમણ કરે છે. મિનિટ કાંટો 1 મિનિટમાં 6 ડિગ્રી. એની સરખામણીમાં કલાક કાંટાની જો વાત કરીએ તો 1 મિનિટમાં કેટલું ભ્રમણ કરતો હતો? 1 મિનિટમાં ખાલી અડધો ડિગ્રી. એના કરતાં તો આ સ્પીડમાં જ છે એટલે કે 6 ડિગ્રી ભ્રમણ કરે છે. ઓકે, ત્રીજી વસ્તુ, 1 સેકન્ડની વાત કરું જો હું તો 1 સેકન્ડમાં આને ગણવું પડશે, કારણ કે મિનિટમાં આપણને ખબર છે કે 60 મિનિટ 1 મિનિટમાં 6 ડિગ્રી કાપે એટલે કે 1 મિનિટ એટલે કે 60 સેકન્ડ થઈ. 60 સેકન્ડમાં 6 ડિગ્રી તો 1 સેકન્ડમાં કેટલું કાપશે? પરિભ્રમણ કરશે 1/60 ગુણ્યા 6 એટલે કે 1/10 ડિગ્રી. ખાસ ધ્યાન રાખજો આનું, આ ઇમ્પોર્ટન્ટ પણ છે કે મિનિટ કાંટો 1 સેકન્ડમાં 1/10 ડિગ્રી કાપે છે. આના ડાયરેક્ટ પ્રશ્નો આવશે, તમને આનો જવાબ મળી જશે કે 1 સેકન્ડમાં 1/10 ડિગ્રી કાપશે. મિનિટ કાંટાની વાત થાય છે. ઓકે, તો હવે કમ્પેર કરીએ કલાક કાંટાને અને મિનિટ કાંટાને. કલાક કાંટો 360 ડિગ્રી કાપવામાં 12 કલાક લેતો હતો, જ્યારે મિનિટ કાંટો 360 ડિગ્રી કાપવામાં 1 કલાક જ લે છે. કલાક કાંટો 1 કલાકમાં 30 ડિગ્રી, મિનિટ કાંટો 1 કલાકમાં 360 ડિગ્રી. કલાક કાંટો 1 મિનિટમાં અડધો ડિગ્રી, મિનિટ કાંટો 1 મિનિટમાં 6 ડિગ્રી. અને એવી રીતે મિનિટ કાંટો 1 સેકન્ડમાં 1/10 અને કલાક કાંટો 1 સેકન્ડમાં 1/120. બરાબર? તો આપણે જોઈ શકીએ કે કલાક કાંટો ઘણો સ્લો છે મિનિટ કાંટા કરતાં. એનું આપણે રેશિયો પણ જોઈશું કે કેટલો સ્લો છે. ઓકે, એની પહેલાં આપણે એક વસ્તુ જોઈ લઈએ કે સેકન્ડ કાંટાનો શું ખેલ છે. સેકન્ડ કાંટાની જો વાત કરીએ આપણે તો પહેલી વસ્તુ, સેકન્ડ કાંટાને 1 મિનિટમાં આખું ચક્કર ફરી જાય. સેકન્ડ કાંટો અહીંયાથી ચાલુ કરે કટ 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 આવી રીતે 60 સેકન્ડમાં આખું એક ચક્કર ફરી જાય. ઓકે, એનો મતલબ શું છે કે 1 મિનિટમાં 360 ડિગ્રી કાપે છે. 360 ડિગ્રી 1 સેકન્ડમાં કેટલું કાપે છે? તો સેકન્ડ કાંટાની જો આપણે વાત કરી જ છે, એટલો ઇમ્પોર્ટન્ટ નથી તો પણ જોઈ લઈએ તો સારું. સમજી લો કે અહીંયા હતો, 12 ઉપર હતો સેકન્ડ કાંટો. 1 સેકન્ડ એટલે કે ક્યાં ટક કરીને અહીંયા આવ્યો હશે, બરાબર? અવાજ બી એવો જ આવે છે, ટક 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 ટક. તો એ આ લાઈન ઉપર આવ્યો હશે અને આ કેટલું હોય છે? 6 ડિગ્રી હોય છે. ઓકે, આ જે ગેપ હોય છે 2 મિનિટ આંકડાઓ વચ્ચેનો, એ 6 ડિગ્રીનો હોય છે કે અહીંયાથી અહીંયા 6 ડિગ્રી. તો 1 મિનિટમાં 360 ડિગ્રી અને સેકન્ડ કાંટો 1 સેકન્ડમાં 6 ડિગ્રી અંતર કાપે છે. બસ સેકન્ડ કાંટામાં આપણે આ બે જ વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, તો ચલો હવે આપણે ફરીથી ત્રણેયનું રિવિઝન કરી નાખીએ. કલાક કાંટો 12 કલાકમાં આખું રાઉન્ડ ફરશે. ઓકે, 1 કલાકમાં આટલું એટલે કે 30 ડિગ્રી,
1 મિનિટમાં આટલું એટલે કે અડધો ડિગ્રી. અડધો ડિગ્રી આટલું નહીં. મિનિટ કાંટો 1 મિનિટમાં આટલું જાય છે. કલાક કાંટો તો અડધો ડિગ્રી અને 1 સેકન્ડમાં 1/120. મિનિટ કાંટાની વાત કરીએ તો મિનિટ કાંટાને આખું પરિભ્રમણ કરતાં આખું એક સર્કલ પૂર્ણ કરતાં 360 ડિગ્રી લાગે. એટલે કે 1 કલાકમાં એ 360 ડિગ્રી ફરે તો 1 મિનિટમાં એ 6 ડિગ્રી ફરે છે અને 1 સેકન્ડમાં 1/10 એટલે કે ખૂબ જ નાની વાત છે. સેકન્ડ કાંટાની વાત કરીએ તો એ તો 1 મિનિટમાં જ ફટાફટ દોડીને આખું સર્કલ પૂરું કરી નાખે છે. એટલે કે 60 સેકન્ડમાં જ એણે આખું સર્કલ પૂરું કરી નાખ્યું. 1 સેકન્ડમાં એટલે કે ટક કરીને એક અવાજ આવે તો અહીંયા 6 ડિગ્રી એ કાપી નાખે છે. આ થઈ ગયા ખૂણાઓ. હવે એક મસ્ત રેશિયો મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રેશિયો જે આવડવો જોઈએ તમને ખાસ, જેનાથી ઘણા પ્રશ્નો એમને એમ જ સોલ્વ થઈ જશે. રેશિયો જોઈ લો. કલાક, મિનિટ અને સેકન્ડ કાંટાનું પરિભ્રમણ અને સરખામણી. એટલે કે બંનેના ઝડપની સરખામણી, બંનેના ખૂણાની સરખામણી. તો હું તમને કહી દઉં કે કલાકનો કાંટો, મિનિટનો કાંટો અને સેકન્ડનો કાંટો, આ ત્રણેયનો એક ગુણોત્તર છે. કેવો ગુણોત્તર છે? તો કલાકનો કાંટો મિત્રો 1 મિનિટમાં કેટલું ચાલે છે આપણે જોઈએ. કલાકનો કાંટો 1 મિનિટમાં અડધો ડિગ્રી ચાલે છે. એવી રીતે મિનિટનો કાંટો 1 મિનિટમાં 6 ડિગ્રી ચાલે છે અને સેકન્ડનો કાંટો 1 મિનિટમાં 360 ડિગ્રી ચાલે છે. તો આનો જો આપણે ગુણોત્તર બનાવીએ કે કલાકનો કાંટો 1/2, મિનિટનો કાંટો 6 અને સેકન્ડનો કાંટો 360. અને અપૂર્ણાંકથી પૂર્ણાંકમાં ગુણોત્તર લઈ જઈએ તો શું થઈ જશે? 1, 6 દુ 12 અને 720. આનો મતલબ શું થઈ ગયો? એક મસ્ત ગુણોત્તર આવી ગયો છે. આને હટાવી દો. હવે ગુણોત્તર જે આવ્યો છે મિત્રો, ફરીથી લખી દઉં અલગ કલરથી એટલે તમને વધારે લાઇટમાં રહેશે. 1, 12 અને 720. ઓકે, તો આ જે ગુણોત્તર છે એ મિત્રો તમને ડાયરેક્ટ કોઈ પૂછ્યું હોય તો તમે આ ગુણોત્તરનો ઉપયોગ કરી શકો. આનો મતલબ શું છે? આનો મતલબ એ છે કે મિનિટનો કાંટો કલાકના કાંટા કરતાં 12 ગણો વધુ ઝડપી હોય છે. જો કલાકનો કાંટો 1 ડિગ્રી કાપે તો મિનિટનો કાંટો 12 ડિગ્રી કાપે. જો કલાકના કાંટાએ 6 ડિગ્રી કાપ્યું હોય તો મિનિટના કાંટાએ 12 × 6 એટલે કે 72 ડિગ્રી એણે કાપ્યું હોય. આવી રીતે આ કામ કરે છે. બરાબર. આનો મતલબ એ જ છે કે મિનિટનો કાંટો કલાકના કાંટા કરતાં 12 ગણો વધુ ઝડપી છે. હવે મિનિટ અને સેકન્ડમાં આવી 12 અને 720નો રેશિયો છે. આનો મતલબ શું છે કે સેકન્ડનો કાંટો મિનિટના કાંટા કરતાં 60 ગણો ઝડપી છે. આ ધ્યાન રાખજો, 60 ગણો. ઓકે, જો સેકન્ડનો કાંટો 3 ડિગ્રી મૂવમેન્ટ કરે તો મિનિટનો કાંટો 60 × 3 એટલે કે 180 ડિગ્રી ફરી જશે. સોરી, મિનિટનો કાંટો 3 ડિગ્રી મૂવમેન્ટ કરે તો સેકન્ડનો કાંટો 180 ડિગ્રી ફરી જશે. આવી રીતે રેશિયો બને છે. અને કલાકના કાંટાની અને સેકન્ડના કાંટાની તો વાત જ જવા દો. એ તો ડાયરેક્ટ કેટલો ઝડપી થઈ જાય છે? 720 ગણો ઝડપી થઈ જાય છે. પણ તમારે આ બધું યાદ ના રાખવું હોય તો 1/720નો રેશિયો યાદ રાખજો. આગળ હું પ્રશ્ન કરાવીશ, તમે ગોથા ખાઈ જશો પહેલી વખતમાં, પણ જ્યારે હું તમને કરાવીશ આ રેશિયોથી તો ખૂબ જ મજા આવી જવાની છે. તો આપણે મોસ્ટલી મિત્રો હવે બધી જ વસ્તુ જે બેઝિક જોઈએ ઘડિયાળમાં એ આપણે સમજી લીધી. શું સમજે આપણે? સૌથી પહેલાં તો આંકડાઓ કયા હોય છે? મિનિટનો આંકડો કાંટો કયો, કલાકનો આંકડો કયો, એના પછી સમયના એકમો જોયા, દિવસ, કલાક, મિનિટ, સેકન્ડના. ત્યારબાદ ઘડિયાળના ટાઈપ જોયા, મેઇન ઇમ્પોર્ટન્ટ વર્તુળના ખૂણાઓ જોયા અને પાઈ પણ સમજ્યો. પાઈ એટલે કે 180 ડિગ્રી થાય એ પણ આપણે સમજ્યા. પાઈનું કન્વર્ઝન જોયું. ઘડિયાળના ખૂણાઓ કેવી રીતે એક એક કાંટાઓ ખૂણાઓ જોડાયેલા હોય છે એ આપણે જોયું. ત્યારબાદ દરેક આંકડાઓ, દરેક કાપાઓ વચ્ચે કેટલો ફરક હોય છે એ પણ આપણે જોઈ લીધું છે. કલાકના કાંટાનું પરિભ્રમણ કેટલા ડિગ્રી થાય એ જોઈ લીધું. મિનિટના કાંટાનું પરિભ્રમણ કેટલું થાય એ પણ જોઈ લીધું. સેકન્ડના કાંટાનું પરિભ્રમણ કેટલું થાય એ પણ જોઈ લીધું. અને એમનો એક સ્પેશિયલ રેશિયો હતો જે કલાક, મિનિટ અને સેકન્ડનો હતો, 1, 12 અને 720, એ આપણે જોઈ લીધો. હવે આપણે મિત્રો ડાયરેક્ટ આવીશું પ્રશ્નો પર. બિલકુલ બેઝિકથી પ્રશ્નો ચાલુ કરીશું અને પછી ધીરે ધીરે આ ટોપિકમાં એડવાન્સ પર જઈશું. ઓકે, તો મિત્રો આપણે હવે બેઝિક કોન્સેપ્ટ બહુ જોયા. હવે આપણે પ્રશ્નોથી ચાલુ કરીએ. વિડીયો થોડો લાંબો છે. 10 ટાઈપના આપણે જે અત્યારે બેઝિક કોન્સેપ્ટ જોયા છે, ખૂણાવાળા, મિનિટ કાંટો કેવી રીતે કામ કરે, સેકન્ડ કાંટો કેવી રીતે કામ કરે, કલાક કાંટો કેવી રીતે કામ કરે, એના પરથી આપણે 10 ટાઈપના અલગ અલગ પ્રશ્નો જોઈશું. દરેક ટાઈપના 5-5 પ્રશ્નો, એટલે કે ટોટલ 50 પ્રશ્નો, જેમાંથી દરેક ટાઈપના હું તમને 2 થી 3 કરાવીશ અને 2 તમને પ્રેક્ટિસમાં આપીશ. આગળ વધીએ પ્રશ્નો તરફ. એકદમ સરળથી ચાલુ કરીએ. પ્રશ્ન શું છે? સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં મિનિટનો કાંટો
કેટલા ચક્કર પૂર્ણ કરે? જોજો પ્રશ્ન જોજો. 7 થી 9ની વાત ચાલે છે એટલે કે કેટલા કલાક થયા? 2 કલાક થયા. કલાકનો કાંટો 7 ઉપર હશે અને મિનિટનો કાંટો 12 ઉપર હશે. પછી મિનિટનો કાંટો આખું એક ચક્કર પૂર્ણ કરશે તો કલાકનો કાંટો 8 ઉપર આવશે. ફરી મિનિટનો કાંટો આખું એક ચક્કર પૂર્ણ કરશે એટલે કે કલાકનો કાંટો હવે 9 ઉપર આવી જશે. તો 9 વાગી ગયા. બરાબર. તો 1 કલાકમાં તમને ખબર છે મિત્રો કે મિનિટનો કાંટો એક ચક્કર પૂર્ણ કરે 1 કલાકમાં. તો અહીંયા 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી જવાનું છે આપણે, એટલે કે 2 કલાક જવાનું છે. તો મિનિટ કાંટાએ કુલ 2, ઓપ્શન બી એ તમારો જવાબ થઈ જશે કે 2 ચક્કર પૂર્ણ કર્યા હશે. કેટલો સરળ પ્રશ્ન હતો. બીજું જોઈએ. બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં મિનિટ કાંટાએ કેટલા ચક્કર પૂર્ણ કર્યા? તો બપોરે 1 થી અને 4 વાગ્યા સુધી જવાનું એટલે કે 3 કલાકની વાત છે. તો મિનિટ કાંટો 1 કલાકમાં 1 ચક્કર પૂર્ણ કરે તો 3 કલાકમાં એ 3 ચક્કર પૂર્ણ કરી લેશે. ચલો, આ પણ ઇઝી ક્વેશ્ચન હતો. થોડું આને ડિફિકલ્ટ બનાવીએ. કોન્સેપ્ટ આજ પણ થોડું ડિફિકલ્ટ બનાવીએ તો મજા આવશે. સવારે 6:15 થી 11:45 સુધી, 10:45 સુધી. ઓકે, 6:15 થી 11:45 સુધીમાં મિનિટ કાંટાએ કેટલા ચક્કર પૂર્ણ કર્યા હોય? તો હવે આમાં તો એક્ઝેક્ટ કલાકો નથી, તો શું કરીશું? તમને ખબર છે, જુઓ કે 6:15 થી 7:15 1 કલાક, 7:15 થી 8:15 1 કલાક, 8:15 થી 9:15 1 કલાક અને 9:15 થી 10:15. આવી રીતે 1-1 કલાકનો સ્લેબ હોય તો આ ટોટલ 4 કલાક થઈ ગયા. હવે હું કેમ 10:15 થી 11:15 નથી કરતો? કારણ કે આપણે તો 11:45 સુધી જવાનું છે, 10:45 સુધી જવાનું છે એટલે. તો આ 6:15 થી 10:15માં 4 કલાક થઈ ગયા. હવે આપણે કેટલું જવાનું છે કે 10:15 થી લઈને 10:45 એટલે કે 30 મિનિટ. બરાબર ને? 30 મિનિટ જવાનું છે. હવે તમને ખબર હોવી જોઈએ કે મિનિટનો કાંટો 1 કલાકમાં જો આખું ચક્કર પૂર્ણ કરે તો 30 મિનિટ એટલે કે અડધા કલાકમાં અડધું 0.5 ચક્કર પૂર્ણ કરશે. 30 મિનિટમાં એ 0.5 ચક્કર પૂર્ણ કરે. તો આ 4 કલાકના 4 ચક્કર અને બાકીના 30 મિનિટના 0.5 ચક્કર એટલે કે 4 અને 0.5 એટલે કે 4.5 ચક્કર એને કરવા પડશે 6:15 થી 11:45 સુધીમાં જવા માટે. આ ટાઈપના મિત્રો પ્રશ્નો હોય છે. બિલકુલ સરળ પ્રશ્ન છે. આ જે 2 પ્રશ્નો છે હું તમને પ્રેક્ટિસ માટે આપું છું કે બપોરના 2:30 થી સાંજના 8 વાગ્યા સુધીનો. ચલો આગળ વધીએ. થિયરીના પ્રશ્નો છે. બરાબર, એકદમ થિયરીના પ્રશ્નો. પ્રશ્ન જોઈએ. કોઈ દિવાલ ઘડિયાળમાં મિનિટ કાંટાને 1 ચક્કર પૂર્ણ કરવા કેટલો સમય લાગે? તો મિનિટ કાંટાને 1 ચક્કર પૂર્ણ કરવામાં 1 કલાક લાગે. તો 1 કલાક ઓપ્શન નથી તો 60 મિનિટ લાગે. 1 કલાક એટલે 60 મિનિટ જ થાય ને. તો 1 કલાક ઓપ્શન નથી તો 60 મિનિટ લાગશે. બીજો પ્રશ્ન જોઈએ. આ બધા થિયરીના પ્રશ્નો છે. કોઈ દિવાલ ઘડિયાળમાં સેકન્ડ કાંટાને 1 ચક્કર પૂર્ણ કરતા કેટલો સમય લાગે? તો સેકન્ડ કાંટો તો 1 સેકન્ડમાં આવી રીતે ટક 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 કરીને 1 મિનિટ થાય એટલે કે આખું ચક્કર પૂર્ણ કરી લે. તો તમારો જવાબ ઓપ્શન એ 1 મિનિટ આવી જશે. ઓકે, બીજો પ્રશ્ન જોઈએ. જોજો, હવે આ સારો પ્રશ્ન છે. કોઈ દિવાલ ઘડિયાળમાં કલાક કાંટાને 180 ડિગ્રીનું ભ્રમણ કરાવવું છે આપણે. કલાક કાંટાને 180 ડિગ્રીનું પરિભ્રમણ કરાવવા કેટલો સમય લાગશે? હવે તમે જો બેઝિક થિયરી તમે પેનથી લખી હોય તો એને ઓપન કરો. આગળ જો હું તમને બતાવી દઉં. કલાક કાંટો 30 ડિગ્રી 1 કલાકમાં પૂરું કરે છે. બરાબર, 1 કલાકમાં 30 ડિગ્રી એના થાય છે. 180 ડિગ્રી કરવા છે. હવે તમને ખબર છે 180 ડિગ્રી એટલે શું થઈ ગયું? અર્ધવર્તુળ થઈ ગયું. 180 ડિગ્રી એટલે કે અર્ધવર્તુળ થઈ ગયું. તો આપણે જોઈ લઈએ અર્ધવર્તુળની વાત. કલાક કાંટો 12 ઉપર હતો, અર્ધવર્તુળ ફર્યો એટલે કે આખું અડધું સર્કલ ફરીને એ 6 ઉપર આવી ગયો. તો કેટલો સમય લાગ્યો એને? કે 12 વાગ્યા હતા, 6 ઉપર આવ્યો એટલે કે 6 વાગી ગયા, તો 6 કલાક લાગશે. અથવા જો તમારે આવી રીતે ના કરવો હોય, બેઝિક આમ કોમન સેન્સથી ના કરવો હોય, કોઈ મેથેમેટિકલ ઓપરેશનથી કરવો હોય તો પણ થઈ શકે. જેમ કે 30 ડિગ્રીમાં 1 કલાક, ત્રિરાશિથી પણ થઈ જશે. તો 180 ડિગ્રીમાં કેટલા કલાક લાગશે? 180 ઉપર જશે, 1ની સાથે ગુણાકારમાં ભાગ્યા 30 એટલે કે આ થઈ જશે 6. તમારો જવાબ આવી ગયો. 6 કલાક તમારો જવાબ થઈ ગયો. બરાબર. કલાક કાંટાની વાત કરું તો 30 ડિગ્રી 1 કલાકમાં ફરે તો 180 ડિગ્રી કેટલા કલાકમાં ફરશે? એવી રીતે ત્રિરાશિ પણ લગાવી શકાય. ચલો મિનિટ કાંટાની વાત કરીએ. 540 ડિગ્રી પરિભ્રમણ કરવા માટે કેટલો સમય લાગે છે? 540 ડિગ્રી ભ્રમણ કરાવવાનું છે.
540 એટલે શું થાય? તમે કહેશો કે 360 સુધી જ આપણે જોયું છે વર્તુળમાં તો હું કહીશ 540 એટલે કે 360 ડિગ્રી વત્તા 180 ડિગ્રી. હવે જો આને આપણે મિત્રો બેઝિક કન્સેપ્ટથી કરીએ તો શું થશે? 360 ડિગ્રી મિનિટ કાંટો ફરાવવો હોય તો 1 કલાક લાગે, ઓકે, અને 180 ડિગ્રી ફરાવવો હોય તો આખું વર્તુળ 1 કલાકનું, તો અડધું વર્તુળમાં લાગશે અડધો કલાક એટલે કે 1/2 કલાક. એટલે કે ટોટલ થઈ ગયા 1 કલાક અને અડધો કલાક એટલે કે 3/2 એટલે કે 1.5 કલાક. બંને વસ્તુ એક જ છે. 1.5 કલાકને મિનિટમાં ફેરવું તો 60 વડે ગુણવા પડશે એટલે કે 90 મિનિટ તમારો જવાબ આવશે. હા, બિલકુલ કોમન સેન્સની વાત હતી. પણ હવે જો થોડું મારે કંઈ આડું અવડું કરવું હોય, ત્રિરાશિથી જવું હોય તો મને મિનિટનો ખૂબ યાદ રહેવું જોઈએ કે 360 ડિગ્રી 60 મિનિટમાં ફરે છે, બરાબર. આ મને ખબર છે મિનિટ કાંટો આખું એક સર્કલ 1 કલાકમાં ફરે એટલે કે 60 મિનિટમાં ફરે છે. તો 540 ડિગ્રી કેટલા મિનિટમાં ફરશે? બસ આ હતું 540 ઉપર 60ની સાથે ગુણાકારમાં ભાગ્યા 360. 0 0 ગયા, 6 એકા 6, 6 6 36, 6 9 54 અને 90 એટલે કે 90 મિનિટ લાગશે. આવી રીતે ત્રિરાશિથી પણ કરી શકાય, પણ એના માટે તમારે યાદ હોવું જોઈએ. ધ્યાન શું રાખવાનું છે મિત્રો? ધ્યાન એ રાખવાનું છે મિનિટ કાંટાની વાત કરે છે, કલાક કાંટાની. આની પહેલાના જો પ્રશ્ન હતો એમાં કલાક કાંટાની વાત થઈ હતી, અહીંયા તમારે મિનિટ કાંટાની વાત થઈ છે. ઓકે, તો 190 મિનિટ તમારો જવાબ આવશે એટલે કે ઓપ્શન એ જે છે એ તમારો જવાબ થઈ જશે. બીજો પ્રશ્ન જોઈએ. આ જ એક વાર જાતે કરો, તમને વધારે ખ્યાલ આવશે. એમ તો બિલકુલ સરળ પ્રશ્ન છે કે કોઈ દિવાલ ઘડિયાળમાં સેકન્ડ કાંટાને 720 ડિગ્રીનું પરિભ્રમણ કરાવવું છે. સેકન્ડ કાંટો તો 1 મિનિટમાં 360 અને બીજી 1 મિનિટમાં બીજા 360 એટલે કે 2 મિનિટ તમારો જવાબ આવી જશે. ઓકે, પણ એક વખત તમે જાતે પ્રયત્ન કરો તો વધારે મજા આવશે. ચલો ધીરે ધીરે થોડું આગળ વધીએ. હવે થોડું ઊંધું હશે મિત્રો, જોઈએ પ્રશ્ન જોઈએ તો મજા આવશે. જો ઘડિયાળના કલાક કાંટાને 6 કલાક ફેરવવામાં આવે તો તે કેટલા અંશનું પરિભ્રમણ કરશે? આના પહેલાના પ્રશ્નમાં શું હતું? પરિભ્રમણનો ખૂણો આપી દીધો હતો આપણને. આ જે પ્રશ્ન છે એમાં કહી દીધું કલાક કાંટો 180 ડિગ્રી ફરે તો કેટલા કલાકનો સમય લાગશે, પણ અહીંયા હવે પરિભ્રમણનો સમય આપ્યો છે તો એને ડિગ્રીમાં ફેરવવા પડશે. આપણને એક વસ્તુ તો બેઝિક ખબર જ છે, કઈ? કે કલાક કાંટો જે છે એ 1 કલાકમાં કેટલા ડિગ્રી ફરે છે? 30 ડિગ્રી. ઓકે, 12 ઉપર હોય તો 1 ઉપર આવી જાય અને આ જે ગેપ છે એ 30 ડિગ્રીનો હોય છે. 2 કલાકના આંકડા વચ્ચેનો ગેપ 30 ડિગ્રીનો હોય છે. તો 1 કલાકમાં 30 ડિગ્રી ફરે છે. આપણે કેટલું ફેરવવાનું છે ને? 6 કલાક ફેરવવાનું છે. તો 30 ગુણ્યા 6 એટલે કે 180 ડિગ્રી ફરશે. ઓપ્શન સી એ તમારો જવાબ થઈ જશે. બસ આટલું ઇઝી હતું. ઘડિયાળના મિનિટ કાંટાને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કલાક કાંટાનું પૂછ્યું છે કે મિનિટ કાંટાનું પૂછ્યું છે. અહીંયા આની પહેલાના પ્રશ્નમાં કલાક કાંટો હતો, પણ હવે મિનિટ કાંટો છે. મિનિટ કાંટાને 30 મિનિટ ફેરવવામાં આવે. આ તો મિત્રો એટલા સરળ પ્રશ્ન છે કે આના માટે મારે કંઈ બનાવવાની પણ જરૂર નથી. 30 મિનિટ એટલે કે શું થાય કે મિનિટ કાંટો 12 ઉપર હતો, બરાબર. ધીરે 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 30 મિનિટ થઈ એટલે કે 6 ઉપર આવી જશે. તો 180 ડિગ્રી સીધું હું ટીક કરી શકું. પણ આવી રીતે ના કરવું હોય તો આપણને એક વસ્તુ ખબર છે કે મિનિટ કાંટો 60 મિનિટમાં 360 ડિગ્રી ફરે તો 30 મિનિટમાં કેટલું ફરશે? 60માં 360 તો 30માં કેટલું ફરશે? ત્રિરાશિ લગાવીએ. 30 ઉપર 360ની સાથે ગુણાકારમાં ભાગ્યા 60. 0 0 ગયા, 6 અને આ થઈ જશે 60. 6 તરી 18 એટલે કે 180 ડિગ્રી તમારો જવાબ આવી જશે. કે 60 મિનિટમાં જો 360 ડિગ્રી ફરતો હોય તો 30 મિનિટમાં 180 ડિગ્રી ફરશે. આગળ જોઈએ પ્રશ્નો. હવે જુઓ, થોડું આપણે અપગ્રેડ થયા. ઓકે, આપણે થોડા મોટા થયા, અપગ્રેડ થયા. હવે ખાલી કલાકની નહીં, કલાકની સાથે મિનિટોની પણ વાત ચાલે છે. જો હવે આ પ્રશ્ન કેવી રીતે કરી શકાય? જો ઘડિયાળના કલાક કાંટાને 3 કલાક અને 40 મિનિટ ફેરવવામાં આવે તો તે કેટલા અંશનું પરિભ્રમણ કરશે? શું સમય? શું? 3 કલાક અને 40 મિનિટ. ઓકે, આટલું આપણે 3 કલાક 40 મિનિટનું પરિભ્રમણ કરાવવું છે. કલાક કાંટાની વાત કરું તો 1 કલાકમાં એ ફરે છે 30 ડિગ્રી. ઓકે, 1 મિનિટમાં કેટલું ફરે છે? 1 મિનિટમાં એ અડધો ડિગ્રી ફરે છે. બસ આ બધી વસ્તુ તમને યાદ હોય તમે આગળ જોઈ લેજો. અને હું તો કહું છું કે નોટમાં એની નોટ્સ બનાવી લો અને પછી જે પ્રશ્નો આ બધા સોલ્વ કરવા માટે એને ઓપન રાખો. હું નથી કહેતો કે યાદ રાખો, બસ ખાલી એને ઓપન રાખો.
તો શું ધીરે ધીરે તમે યુઝ કરતા થશો ને તો ધીરે ધીરે તમને યાદ પણ રહી જશે. 1 કલાકમાં કલાક કાંટો 30 ડિગ્રી ફરે તો 1 મિનિટમાં એ અડધો ડિગ્રી ફરે છે. હવે આપણે અહીંયા 3 કલાક અને 40 મિનિટ ફરાવવાના છે. ઓકે, હવે થોડું સમજવા જેવી વસ્તુ છે કે જો 1 કલાકમાં 30 ડિગ્રી ફરતો હોય તો 3 કલાકમાં 3 ગુણ્યા 30 એટલે કે 90 ડિગ્રી ફરશે. ઓકે, આ તો થઈ ગઈ 3 કલાકની વાત. પણ હવે 40 મિનિટની વાત કરું તો 1 મિનિટમાં જો અડધો ડિગ્રી ફરતો હોય તો 40 મિનિટમાં એ 40ના અડધા એટલે કે 20 ડિગ્રી ફરશે. ધ્યાનથી સમજજો હવે આને કે 3 કલાક આ કલાક છે અને આ મિનિટ છે. 3 કલાકમાં 1 કલાકના 30 ડિગ્રી પ્રમાણે 90 ડિગ્રી ફરશે અને એવી રીતે 40 મિનિટમાં 1 મિનિટના અડધો ડિગ્રી પ્રમાણે 40 મિનિટના 20 ડિગ્રી ફરશે. તો ટોટલ કેટલું પરિભ્રમણ કર્યું એણે કર્યું ટોટલ 90 + 20 એટલે કે 110 ડિગ્રીનું પરિભ્રમણ કર્યું. ઓપ્શન સી એ તમારો જવાબ આવી જશે. ચલો બીજો પ્રશ્ન જોઈએ. હજુ થોડા આપણે મોટા થયા, હવે જવાબ આપણે પાઈમાં લાવતા થઈ ગયા છીએ. બરાબર, શું છે પ્રશ્ન? ઘડિયાળનો મિનિટ કાંટો, અહીંયા મિનિટ કાંટાની વાત થાય છે, ખાસ ધ્યાન આપજો. મિનિટ કાંટો 4 કલાક અને 20 મિનિટ ફેરવવામાં આવે છે. મિનિટ કાંટાની વાત શું છે કે 1 કલાકમાં 360 ડિગ્રીએ ફરી જાય છે અને 1 મિનિટની વાત કરું મિનિટ કાંટામાં તો એ ફરે છે 6 ડિગ્રી. ઓકે, ચલો તો જોઈ લઈએ કેટલા કલાક આપણે ફેરવવાના છે. 4 કલાક અને 20 મિનિટ એટલે કે 4 અને 20 આટલું આપણે ફેરવવાનું છે. મિનિટ કાંટો 4 કલાકમાં કેટલું ફરશે તો તમને ખબર છે કે 1 કલાકમાં 360 ફરે તો 4 કલાકમાં 4 ગુણ્યા 360 ડિગ્રી એટલે કે 1440 ડિગ્રી ફરશે. અને એવી રીતે 1 મિનિટમાં જો 6 ડિગ્રી ફરતો હોય તો 20 મિનિટમાં 20 ગુણ્યા 6 એટલે કે 120 ડિગ્રી ફરશે. તમારો જવાબ શું આવી જશે? 1560 ડિગ્રી. પણ તમે હવે ઓપ્શન જોશો તો એવો કોઈ ઓપ્શન જ નથી આપણી જોડે. હવે આપણા જોડે ઓપ્શન પાઈમાં છે. ઓકે, તો પહેલા એક વખત પ્રશ્ન વાંચી લીધો પછી ઓપ્શન જુઓ કે કેવા આપ્યા છે. પાઈમાં નથી આપ્યા, ડિગ્રીમાં આપ્યા છે તો 1560 ડિગ્રી તમારો સાચો જવાબ છે. પણ પાઈમાં આપ્યા તો શું કરવાનું? કંઈ નથી કરવાનું, સિમ્પલ છે. આ જે 360 ડિગ્રી છે એને તમે ડાયરેક્ટ 2 પાઈ તો લઈ જ શકો. 180 ડિગ્રી 1 પાઈ હોય તો 360 ડિગ્રી 2 પાઈ લઈ શકાય. તો બસ ફરીથી તમને ખબર છે કે પાઈમાં શોધવાનું છે તો આ પ્રોસેસ કરવાની 4 20. ઓકે, હવે કલાક કાંટો મિનિટ કાંટો 1 કલાકમાં 2 પાઈ ફરે છે તો 4 કલાકમાં 4 ગુણ્યા 2 પાઈ ફરશે એટલે કે 8 પાઈ ફરશે. બરાબર, મિનિટ કાંટો 1 મિનિટમાં 6 ડિગ્રી તો 20 મિનિટમાં 120 ડિગ્રી ફરશે. હવે 120 ડિગ્રીને તમે પાઈમાં કન્વર્ટ કરવા પડશે. કેવી રીતે? પાઈ ભાગ્યા 180 કરીને એટલે કે આ થઈ જશે 2 પાઈ બાય 3. 8 પાઈ અને 2 પાઈ બાય 3નો સરવાળો કરો એટલે તમારો જવાબ 26 પાઈ બાય 3 ઓપ્શન બી તમારો જવાબ આવી જશે. બસ આટલું જ કરવાનું હતું. 26 પાઈ બાય 3 તમારો આન્સર આવી જશે. શું કર્યું મેં? આ જે 360 ડિગ્રી હતા એને મેં ઓલરેડી 2 પાઈમાં જ લીધા. ઓકે, ડાયરેક્ટ. તો અહીંયા જે મારે 4 ગુણ્યા 360 કરવાના આવ્યા તેની જગ્યાએ 4 ગુણ્યા 2 પાઈ કરવાના, એટલે કે આ તો 8 પાઈ મળી ગયા. આ તો સીધા સીધા મને મળી ગયા. હવે મિનિટની વાત કરું તો મિનિટને પહેલાં તમારે ડિગ્રીમાં ફેરવવું પડશે એટલે કે 120 ડિગ્રી થઈ ગયું. પછી 120 ડિગ્રીને પાઈમાં ફેરવો તો 120 ગુણ્યા પાઈ ભાગ્યા 180 કરો તો મારો જવાબ આવ્યો 2 પાઈ બાય 3. એટલે કે 4 કલાકમાં 8 પાઈ અને 20 મિનિટમાં 2 પાઈ બાય 3નો સરવાળો કર્યો તો 26 પાઈ બાય 3 મારો જવાબ આવી ગયો. ચલો આ એક ક્વેશ્ચન તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. ઇઝી ક્વેશ્ચન છે. ઘડિયાળના સેકન્ડ કાંટાને 1 કલાક ફેરવવામાં આવે તો તે કેટલું પરિભ્રમણ કરશે? ચલો આગળ વધી બીજા પ્રશ્ન તરફ. સરળ પ્રશ્નો આવી ગયા. તો કલાક કાંટો 1 કલાકમાં કેટલું કોણીય અંતર કાપે? તો તમને ખબર છે કે એક આંકડાઓનું અંતર કોણીય અંતર કાપશે અને આ કેટલું હોય છે? 30 ડિગ્રીનું હોય છે. એટલે કે ઓપ્શન એ તમારો જવાબ થઈ ગયો. અચાનકથી સરળ પ્રશ્નો આવી ગયા. સેકન્ડ કાંટો 1 મિનિટમાં કેટલું કોણીય અંતર કાપે? તો તમને ખબર છે કે સેકન્ડ કાંટો 1 મિનિટમાં આખું એક વર્તુળ ફરી જાય એટલે કે 360 ડિગ્રીનું અંતર એ કાપી લે છે. ઓકે, બીજો પ્રશ્ન જોઈએ. કલાક કાંટો 15 મિનિટમાં કેટલું કોણીય અંતર કાપે? બોલો હવે શું કરવાનું? આ તો કેવું સરળ આવી ગયું હતું. પહેલાં તો કલાક કાંટો કલાકમાં કેટલું કાપે ને આ કેટલું કાપે. તો કંઈ નહીં, બસ એક ત્રિરાશિ લગાવો અને તમારો જવાબ આવી ગયો. તમને ખબર છે કે કલાક કાંટાની વાત કરીએ 1 કલાકમાં 30 ડિગ્રી કાપે અને 1 મિનિટમાં અડધો ડિગ્રી કાપે. ઓકે, તો કલાક કાંટો 15 મિનિટમાં કેટલું કાપશે?
તો એક વસ્તુ મને યાદ છે કે 1 મિનિટમાં જો અડધો ડિગ્રી કાપતો હોય તો 15 મિનિટમાં 15ની અડધી ડિગ્રી કાપે એટલે કે 7.5 ડિગ્રી કાપશે. ઓકે, ઓપ્શન એ તમારો આન્સર થઈ ગયો છે. કલાક કાંટો મિનિટમાં પૂછ્યું હોય તો ડાયરેક્ટ મિનિટના અડધા કર દો એટલા ડિગ્રી કાપશે. બીજો પ્રશ્ન જોઈએ. મિનિટ કાંટો 20 સેકન્ડમાં કેટલું કોણીય અંતર કાપશે? ચલો, સારો પ્રશ્ન છે. મિનિટ કાંટાના આપણને ખબર હોવા જોઈએ કે મિનિટ કાંટાની વાત થાય તો 1 કલાકમાં 360 ડિગ્રી કાપશે અને 1 મિનિટમાં 6 ડિગ્રી કાપશે. એની આગળ જો આપણે જોયું જ હતું કે 1 સેકન્ડમાં એ 1/10 ડિગ્રી કાપશે. તમને યાદ ના હોય તો જોઈ લેજો એક વખત કે મિનિટ કાંટો 1 સેકન્ડમાં 1/10 ડિગ્રી કાપશે. અહીંયા આપણને કેટલું પૂછ્યું છે? 20 સેકન્ડનું આપણને પૂછ્યું છે. 20 સેકન્ડ આપણને પૂછી છે. 1 સેકન્ડમાં 1/10 તો 20 સેકન્ડમાં 20 ગુણ્યા 1/10 એટલે કે 2 ડિગ્રીનું અંતર એને કાપશે. તો ઓપ્શન બી એ તમારો જવાબ થઈ જશે 2 ડિગ્રી. બરાબર. મિનિટ કાંટોમાં સેકન્ડમાં વાત કરીએ તો 1/10 આ ખાસ ધ્યાન રાખવાનું છે, ઘણી વખત પૂછાઈ જાય છે. કલાક 360 ડિગ્રીની, મિનિટ 6 ડિગ્રીની અને સેકન્ડ 1/10 ડિગ્રી. ચલો આગળ વધીએ. સરળ પ્રશ્નો છે. તમને જો ખાલી મેં બેઝિક શીખવાડ્યું તો આ બધા પ્રશ્નો જે તમને નતા આવડતા એ બધા આવડવા લાગશે હવે. સેકન્ડ કાંટો 45 સેકન્ડમાં કેટલું કોણીય અંતર કાપશે? સેકન્ડ કાંટાની વાત કરીએ આપણે તો શું હોય છે? 1 મિનિટમાં કેટલું અંતર કાપે? 360 ડિગ્રી અને 1 સેકન્ડમાં એ કાપે છે 6 ડિગ્રી. કેમ? કારણ કે 1 સેકન્ડમાં એ કેટલું ચાલે છે? એક વખત આ ટક કરીને આગળ વધી જાય એટલે કે એક કાપો પસાર કરી નાખે અને એક કાપો 6 ડિગ્રીનો હોય છે તો 1 સેકન્ડમાં 6 ડિગ્રી ચાલે તો 45 સેકન્ડમાં એ 45 ગુણ્યા 6 એટલે કે 270 ડિગ્રીનું પરિભ્રમણ કરે. આ બધું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. ઘડિયાળના પ્રશ્નો આના ઉપર જ મોસ્ટલી આવે છે. ચલો હવે થોડા મોટા થઈએ, કંઈ નવું જોઈએ. આપણે ટોટલ 10 પ્રકારના પ્રશ્નો જોવાના છે, 4 જેવા થઈ ગયા છે. ઘડિયાળના મિનિટ કાંટાને π/2 જેટલું ભ્રમણ કરાવવામાં આવે તો કેટલી મિનિટ દર્શાવે? હવે ખૂણો નથી આપ્યો, અહીંયા આપણને પાઈમાં કિંમત આપી છે ખૂણાની. તો શું કરીશું આપણે? સૌથી પહેલા તો π/2 ને ખૂણામાં ફેરવીશું. π/2 ને ડિગ્રીમાં ફેરવવા માટે શું કરવાનું હોય છે? કંઈ જ નથી કરવાનું, ખાલી જે પાઈ છે એની જગ્યાએ આપણે 180 મૂકી દઈએ, બાકી બધું એઝ ઇટ ઇઝ એટલે કે 180/2 એટલે કે 90 ડિગ્રી. બસ આટલું જ કરવાનું છે કે π/2 ના ફોર્મમાં આપ્યો હોય ખૂણો એટલે કે રેડિયનમાં આપ્યો હોય તો પાઈની જગ્યાએ ખાલી 180 મૂકી દો, બાકી બધી વસ્તુ એઝ ઇટ ઇઝ કરીને કાપાકાપી કરી નાખો એટલે કે 90 ડિગ્રી થઈ ગયું. π/2 એટલે કે 90 ડિગ્રી થઈ ગયું. હવે કયા કાંટાને 90 ડિગ્રી દોડાવવાનું છે? મિનિટ કાંટાને 90 ડિગ્રી દોડાવવાનું છે. મિનિટ કાંટાઓની વિશેષતા આપણને ખબર છે. ફરીથી લખી દઉં, દરેક પ્રશ્નમાં લખીશ તો તમને યાદ રહી જાય કે 1 કલાકમાં 360 ડિગ્રી અને 1 મિનિટમાં 6 ડિગ્રી. ઓકે, આગળ જોઈએ. આપણે 90 ડિગ્રી દોડાવવાના છે તો આપણે મિનિટવાળું લગાવીએ કે 6 ડિગ્રીએ જો 90 મિનિટ કાપતો હોય, 6 ડિગ્રીએ 1 મિનિટ કાપતો હોય તો 90 ડિગ્રીએ કેટલા મિનિટ થશે? આ ત્રિરાશી આપણે લગાવી શકાય કે 6 ડિગ્રીની 1 મિનિટ હોય તો 90 ડિગ્રીની કેટલી મિનિટ હોય? 90/6 કરું એટલે તમારો જવાબ આવી જશે 15 મિનિટ. અને આ તમે ડાયરેક્ટ ઓપ્શન સી એ તમારો જવાબ આવી જશે. તમે ડાયરેક્ટ કોમન સેન્સથી પણ કરી શકો. શું કે મિનિટ કાંટો 12 ઉપર છે, એણે 90 ડિગ્રી કાપે એટલે કે હવે 3 ઉપર આવી ગયો તો કેટલા મિનિટ કાપ્યા? 5, બીજા 5 અને ત્રીજા 5 એટલે ટોટલ 15 મિનિટનું એણે કાપ્યું છે. કોમન સેન્સથી પણ આવી જશે, સરળ હતું એટલે. ઘડિયાળનો મિનિટ કાંટો હવે આપણે આને જો કોમન સેન્સથી કરીશું, પાઈ જેટલું પરિભ્રમણ કરે તો કેટલી મિનિટ દર્શાવે? હવે તમને ખબર છે ઘડિયાળનો કલાક કાંટો 12 ઉપર છે, પાઈ એટલે કે 180 ડિગ્રીનું ભ્રમણ કરે એટલે અર્ધવર્તુળ આખું ફરી ગયો અને નીચે આવી ગયો તો કેટલા મિનિટ થશે? 15 મિનિટ આ અને 15 મિનિટ આ એટલે કે ટોટલ 30 મિનિટ થવાના છે. ઓપ્શન એ તમારો જવાબ આવી જશે. બીજી મેથડથી આને કરવો હોય તો શું કરી શકાય કે મિનિટ કાંટાની વાત કરીએ તો 1 કલાકમાં 360 ડિગ્રી અને 1 મિનિટમાં 6 ડિગ્રી થાય છે. પાઈ જેટલું પરિભ્રમણ કરાવવાનું છે એટલે કે 180 ડિગ્રી જેટલું પરિભ્રમણ કરાવવાનું છે. 6 ડિગ્રીનો જો 1 મિનિટ હોય તો 180 ડિગ્રીના કેટલા મિનિટ થશે? 180/6 એટલે કે 30 મિનિટ થશે. આ તમારો જવાબ આવી ગયો. ચલો, 2 પ્રશ્નો મેં તમને કરાયા, π/2 અને
પાઈના સેમ પ્રોસેસ છે, ખાલી ખૂણાઓ બદલાય છે. અહીંયા 2π/3 છે ખૂણો, તો એને ડિગ્રીમાં ફેરવવા માટે શું કરીશું? 2 ગુણ્યા પાઈની જગ્યાએ 180 મૂકીશું ભાગ્યા 3. આ થઈ જશે 60 અને 6 દુ 120. 120 ડિગ્રીનો ખૂણો થઈ ગયો. મિનિટ કાંટાને 120 ડિગ્રી ફેરવવા માટે કેટલું મિનિટ લાગશે એ તમારે જૂની પ્રોસેસથી કરીને પ્રેક્ટિસમાં કરવાનું છે. સેમ π/6ના ખૂણાનું પણ અને એવી જ રીતે સેમ આ 3π/2ના ખૂણાનું પણ આપણે તમારે શોધવાનું છે. આ બધા પ્રશ્નો તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાના છે. ચલો આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. બપોરે 2 વાગ્યાથી, જોજો હવે ધીરે ધીરે આપણે સ્પીડ વધારીશું. અલગ અલગ જાતના બધા પ્રશ્નો આપણે જોયા છે, બધી જ અલગ અલગ જાતના આવે છે. બપોરે 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં કલાક કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું હોય? તો હવે તમે મને એક વસ્તુ કહી દો કે 2 થી સાંજના 5 એટલે કે કેટલા કલાક થયા? 3 કલાક થઈ ગયા. હવે અહીંયા ડાયરેક્ટ સમય નથી આપ્યો, આપણે અહીંયા સમય શોધવાનો છે કે કેટલા સમય ફર્યો હોય. કલાક કાંટાની જો વાત કરું તો 1 કલાકમાં 30 ડિગ્રીનું પરિભ્રમણ કરે, 1 મિનિટમાં અડધા ડિગ્રીનું પરિભ્રમણ કરે છે અને 1 સેકન્ડમાં 1/120 ડિગ્રીનું પરિભ્રમણ કરે. આ આપણને ખબર છે. 1 કલાકમાં 30 ડિગ્રી હોય તો 3 કલાકમાં 3 ગુણ્યા 30 એટલે કે 90 ડિગ્રી થઈ જશે. 2 થી 5 એટલે કે કલાક કાંટાની વાત કરીએ તો 90 ડિગ્રીનું પરિભ્રમણ કર્યું હોય. કલાક કાંટાની ફરીથી વાત કરીએ. હવે આપણે તમારે ધ્યાન રાખવાનું છે કે 8 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં કલાક કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું હોય? વાત છે 8થી લઈને 12ની, એટલે કે ટોટલ કલાક થઈ ગયા તમારા 4 કલાક. ઓકે, હવે 4 કલાક, 1 કલાકમાં એ 30 ડિગ્રી ફરતો હોય તો 4 કલાકમાં 30 ડિગ્રી ગુણ્યા 4 એટલે કે 120 ડિગ્રી ફરશે. કેવા સરળ પ્રશ્નો છે, પણ હવે આમાં થોડા આપણે મોટા થઈશું. જોઈ લો. હવે સવારે 7:15 વાગ્યાથી બપોરના 12:45 વાગ્યા સુધીમાં કલાક કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું હોય? થોડો સમય વિચિત્ર આવ્યો, સીધો સમય નથી. સમય ક્યાંથી ક્યાં લઈ જવાનો છે? 7:15 થી 12:45. તો આમાં મિત્રો શું કરવાનું? સૌથી પહેલાં તમે મિનિટો સરખી કરી નાખો કે 7:15 થી 12:15 અને બીજી વત્તા 30 મિનિટ. આવું લખી શકાય ને કે 7:15 થી 12:15 પહોંચીએ અને 15 થી પછી 30 મિનિટ કરું એટલે કે આ 45 મિનિટ થઈ જશે. તમે કહેશો હા, કરી શકાય. 7:15 થી 12:15 એટલે કે 7 થી 8 1, 8 થી 9 2, 9 થી 10 3, 10 થી 11 4 અને 11 થી 12 5. અથવા તમે ડાયરેક્ટ 12માંથી 7 માઇનસ કરો એટલે કે 5 કલાક થઈ જાય. તો ઘડિયાળનો જે કલાક કાંટો છે એ કેટલું ફર્યો? 5 કલાક અને 30 મિનિટ જેટલું. હવે કલાક કાંટાની તમને વિશેષતા ખબર છે? 1 કલાકમાં 30 ડિગ્રી, 1 મિનિટમાં અડધો ડિગ્રી. ઓકે, તો અહીંયા એ ટોટલ ફર્યો છે કલાક કાંટો 5 કલાક અને 30 મિનિટ. જોઈ લઈએ. 5 કલાક ફર્યો એટલે કે 5 ગુણ્યા 30, 150 ડિગ્રી એના થઈ ગયા. અને 30 મિનિટ ફર્યો છે તો 30 મિનિટના અડધા ડિગ્રી થશે એટલે કે 15 ડિગ્રી આ થઈ ગયા. તો 150 અને 15 એટલે કે 165 ડિગ્રી કલાક કાંટો ફર્યો છે. ઓપ્શન સી એ તમારો જવાબ થઈ ગયો. ચલો આગળ તમારે 2 પ્રશ્નો જાતે કરવાના છે. એક જે છે કે 1:40 થી લઈને 6:20 વાગ્યા સુધીમાં કલાક કાંટો કેટલું ફર્યો હશે? આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે. અને એવી રીતે 12 થી 9:30 આ પણ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે. બીજા ટાઈપના કોઈ પ્રશ્નો જોઈએ, કંઈ નવો આવતો હોય તો ચલો આ પણ કંઈ નવું છે, જોઈ લઈએ. એક ઘડિયાળ 2 વાગ્યાનો સમય દર્શાવે છે. ઓકે, 2 વાગ્યા છે. 2 વાગ્યાનો સમય કેવી રીતે દર્શાવશે? કે નાનો જે કાંટો છે એ 2 ઉપર હશે અને મોટો કાંટો એ 12 ઉપર હશે. આવી રીતે 2 વાગ્યાનો સમય દર્શાવતો હશે. હવે શું થયું? કલાક કાંટાને 90 ડિગ્રી પરિભ્રમણ આપવામાં આવ્યું અને કલાક કાંટા મુજબ જ મિનિટ કાંટો પણ ફરે છે. તો કયો સમય દર્શાવશે? કલાક કાંટાને આપણે ઘસી નાખ્યો 90 ડિગ્રી. ઓકે, કલાક કાંટાની વિશેષતા શું છે? 1 કલાકમાં 30 ડિગ્રી, 1 મિનિટમાં અડધો ડિગ્રી. ઓકે, તો આપણે કેટલું એને ફરાઈ નાખ્યું? 90 ડિગ્રી ફરાઈ નાખ્યું. હવે તમને ખબર છે કે 30 ડિગ્રી ફરે તો 1 કલાક થાય. 90 ડિગ્રી ફર્યો હશે તો કેટલો સમય થયો હશે? તો 90/30 એટલે કે 3 કલાક થયા હશે. તમે કોમન સેન્સથી પણ જોઈ લો કે ઘડિયાળનો કલાક કાંટો 90 ડિગ્રી ફરે એટલે કે 3 કલાક થશે. સમય કેટલો થયો હતો? 2 વાગ્યા હતા અને પછી એને 3 કલાક આપણે આગળ કરી નાખ્યો તો 3, 4 અને 5 પર આવીને ઊભો રહી ગયો હશે એટલે કે
2 વાગ્યા પછી 3 કલાક હું એડ કરું તો 5 વાગી જશે, એટલે કે ઓપ્શન બી એ તમારો જવાબ આવી જશે. સમજો પ્રશ્ન. આમાં પહેલા જ એવું કહી દીધું હતું કે 2 વાગી ગયા છે ઘડિયાળમાં, પછી કલાક કાંટાને 90 ડિગ્રી ફરાયા તો 3 કલાક હજુ એડ કરવા પડશે, તો 2 અને 3 5 વાગ્યા હશે. સરળ પ્રશ્ન છે. આ પ્રશ્ન પણ સરળ છે, 180 ડિગ્રી વાળો છે, એટલે કે તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. થોડો અઘરો આવે તો આપણે જોઈએ. ચલો, આ પ્રશ્ન છે સારો એવો. એક ઘડિયાળમાં 4 વાગ્યાનો સમય દર્શાવે છે. 4 વાગેલા છે, એટલે કે નાનો કાંટો છે એ 4 ઉપર છે અને મોટો કાંટો 12 ઉપર છે. આવી રીતે સમય બતાવતું હશે કંઈ. જો કલાક કાંટાને 105 ડિગ્રીનું પરિભ્રમણ આપવા, જોજો હવે શું કર્યું છે. કલાક કાંટાને 105 ડિગ્રીનું પરિભ્રમણ આપવામાં આવ્યું. એનો મતલબ શું છે? આપણને કલાક કાંટાની એક વિશેષતા ખબર છે. કઈ? 1 કલાક 30 ડિગ્રીની અને 1 મિનિટ અડધા ડિગ્રીની. ઓકે, આ આપણને ખબર છે. તો 30 ડિગ્રી થાય તો 1 કલાક થઈ જાય. અહીંયા આપણે ટોટલ અને કેટલું ફરાયું છે? 105 ડિગ્રી. હવે 105 ડિગ્રી ફરાવવા માટે શું થશે? 30-30 તમે જો બનાવો તો 30 ફર્યો, પછી ફરી 30 ફર્યો, એટલે કે 90 થઈ ગયા, અને પછી 15 ફર્યો હશે. ઓકે, આવી રીતે પણ જો નાનો ખૂણો હોય તો આવી રીતે પણ તમે બનાવી શકો કે 30 ડિગ્રી એટલે કે 1 કલાક થઈ ગયા, બીજા 30 ડિગ્રી એટલે કે 1 કલાક થઈ ગયા, બીજા 30 ડિગ્રી એટલે કે 1 કલાક થઈ ગયા, અને 15 ડિગ્રી 1 મિનિટ અડધી ડિગ્રીની હોય તો 15 ડિગ્રી 30 મિનિટ થઈ જશે, એટલે કે અડધો કલાક આ થઈ જશે. તો 4 વાગ્યા પછી 3.5 કલાક આગળ વધારો તો 4 થી 5, 6, 7 અને અડધો કલાક બીજો, એટલે કે 7:30 વાગશે. આવી રીતે પણ તમે કરી શકો છો. બરાબર. પણ સમજો કે એક્ઝામમાં ક્વેશ્ચન આવે તમને આવી રીતે ખોલતા ના ફાવ્યું તો શું કરશો? તો વધારે કંઈ કરવાની જરૂર છે નહીં. આમાં 105 ડિગ્રી ફરાવવાનો છે ને, તો 105 ડિગ્રીને 30 વડે ભાગી નાખો તો 30 તરી 90. ઓકે, શેષ કેટલી વધી? 15. બસ આટલું જ કરવાનું હતું. કેટલા વાગ્યા હતા? 4 વાગ્યા હતા. જે જવાબ આવે એટલા કલાક વધારી દો, એટલે કે 4 ને 3 7 કરી નાખ્યા, અને જે શેષ વધે એના ડબલ વધારી દો, મિનિટ વધારી દો. જે જવાબ આવે એટલા કલાક. ઓકે, અને જે શેષ વધે ઇન્ટુ 2 મિનિટ, એટલે કે 3 કલાક વધારે અને મિનિટમાં આપણે 15 દુ 30 મિનિટ વધારી તો 7:30 થઈ. આટલું તમારે ધ્યાન રાખવાનું છે કે ખૂણો આપ્યો હોય કલાક કાંટા માટે તો ખૂણાને 30 વડે ભાગો, જે જવાબ આવે એટલા કલાક, અને જે શેષ વધે એના ડબલ મિનિટ વધારી દો. આનું જોઈ લઈએ આપણે કેવી રીતે થાય છે. 9 વાગ્યાનો સમય બતાવ્યો છે. બેઝિકથી તો થઈ જ જશે. કેવી રીતે? કે 225 30 30 ના 7 પડશે અને બાકીનું કંઈ જોઈ લઈએ પણ કેવી રીતે થાય છે. આપણે જે બેઝિક શોર્ટકટ જોઈ. સમય શું થયો છે આપણી જોડે? સમય થયો છે 9 વાગ્યા. ઓકે, આમાં આપણે કંઈ પ્લસ કરીશું. 225 ડિગ્રી ફરાવવાનું છે, તો 225 ડિગ્રીને 30 વડે ભાગું તો 7 તરી 21, એટલે કે 210 થશે, અને 15 શેષ વધશે. ઓકે, હવે મેં તમને કહ્યું પ્રીવિયસ ક્વેશ્ચનમાં એ પ્રમાણે કે આ થઈ જશે કલાક, અને જે શેષ વધી એના ગુણ્યા 2 કરું તો એ થઈ જશે મિનિટ. તો 9 વાગ્યામાં 7 કલાક એડ કરું તો કેટલા વાગશે? 9 થી 10, 10 થી 11, 11 થી 12, 12 થી 1, 1 થી 2, 2 થી 3, આ 6 કલાક થયા, અને 7 કલાક એટલે કે 4 વાગી ગયા. તો 4 વાગીને મિનિટ કેટલી એડ કરવાની છે? 15 દુ 30, એટલે કે 4 વાગીને 30 મિનિટ સમય બતાવશે. ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે. બાકી તમે ગણવા બેસો તો ઘણું થોડું લાંબુ થઈ જશે. ચલો, બીજો પ્રશ્ન. જાતે પ્રેક્ટિસમાં કરો તો બહુ મજા આવશે. શોર્ટકટથી જ કરજો. આગળ વધીએ. હવે જુઓ મિત્રો, આપણે જે રેશિયો એક જોયો હતો, ખબર છે? આપણે બેઝિક જોતા હતા, એમાં આપણે એક રેશિયો જોયો હતો. કેવો રેશિયો હતો? ગુણોત્તર. કે કલાક, મિનિટ અને સેકન્ડ કાંટાની ગતિની વાત કરી તો એમની ઝડપ કેટલી હોય છે? 1/12/720. આનો મતલબ શું છે? કે જે મિનિટ કાંટો છે એ કલાક કાંટાથી 12 ગણો ઝડપી છે. સેકન્ડ કાંટો છે એ કલાક કાંટાથી 720 ગણો ઝડપી છે, અને જે સેકન્ડ કાંટો છે એ મિનિટ કાંટાથી 60 ગણો ઝડપી છે. ઓકે, આ બેઝિક વસ્તુ છે. પણ તમારે શું ધ્યાન રાખવાનું છે કે કલાક, મિનિટ અને સેકન્ડ એનો ગુણોત્તર કેટલો હોય છે? 1/12/720. કોઈ એક કાંટાનું પરિભ્રમણ આપ્યું હોય તો તમે બીજા કાંટાનું પરિભ્રમણ આ ગુણોત્તર પરથી શોધી શકશો. હવે એવા જ પ્રશ્નો 5-6 આવ્યા છે. ઘડિયાળનો મિનિટ કાંટો જેટલા સમયમાં 6 ડિગ્રી પરિભ્રમણ કરે તેટલા સમયમાં સેકન્ડ કાંટો કેટલું પરિભ્રમણ કરશે?
જોજો હવે કેવો મસ્ત પ્રશ્ન છે. મિનિટ કાંટાની ડિગ્રી આપેલી છે અને એટલા જ સમયમાં સમય એટલો જ હોવો જોઈએ કે તેટલા જ સમયમાં એવું હોવું જોઈએ તો જ આપણે ગણી શકાય કે મિનિટ કાંટાની ડિગ્રી 6 આપેલી છે તો સેકન્ડ કાંટાની કેટલી ડિગ્રી થશે. જે આપ્યું લખતો જાઉં કે મિનિટ કાંટાની આપણને 6 આપેલી છે, સેકન્ડની આપણે શોધવાની છે. ત્રિરાશિ લગાવવાની છે કે 12 યુનિટે 6 ડિગ્રી હોય તો 720 યુનિટે કેટલી ડિગ્રી હોય. બસ આ તમારો જવાબ આવી ગયો. 720 ગુણ્યા 6 ભાગ્યા 12, 6 એકા 6, 6 દુ 12 અને આ 360. ઓપ્શન તમારો જવાબ થઈ જશે 360. આટલું સિમ્પલ હતું. હવે તમારે બીજી રીતે કરવું હોય તો તમને ખબર છે કે મિનિટ કાંટો 6 ડિગ્રી કેટલા સમયમાં ફરશે? 1 મિનિટમાં 6 ડિગ્રી ફરે છે મિનિટ કાંટો. આખી 1 મિનિટ પતે એટલે કે 6 ડિગ્રી ફરી જાય અને 1 મિનિટમાં સેકન્ડ કાંટો આખું એક સર્કલ પૂર્ણ કરે એટલે કે 360 ડિગ્રી થાય છે. આ તો ઇઝી હતું એટલે તમે આવી રીતે સોલ્વ કરી શકો. બાકી ગુણોત્તરથી બહુ ઇઝી રહેશે. ઘડિયાળનો મિનિટ કાંટો જેટલા સમયમાં 10 ડિગ્રીનું કરે પરિભ્રમણ તેટલા જ સમયમાં સેકન્ડ કાંટો કેટલું પરિભ્રમણ કરશે. આ જોઈ લો. આમાં તમે એવી રીતે સોલ્વ ના કરી શકો. કલાક, મિનિટ અને સેકન્ડ. આમાં તમે એવું ના વિચારી શકો કે મિનિટ કાંટો કેટલા સમયમાં 10 ડિગ્રી કરે પછી ગણતરી કરવી પડશે. આપણને ગુણોત્તર ખબર છે 1, 12 અને 720નો. ઓકે, સીધું સીધું આપણે મૂકતા જ જવાનું છે. બીજું કોઈ આપણે રોકેટ સાયન્સ કરવાનું નથી કે મિનિટ કાંટાને 10 ડિગ્રી ફરાયો, સેકન્ડ કાંટાને કેટલો ફરાવવો પડશે. તો શું છે ગુણોત્તરમાં 12 યુનિટે 10 ડિગ્રી ફરે, 720 યુનિટે કેટલું? 720 ભાગ્યા 12 ગુણ્યા 10, 12 છંગ 72 એટલે કે 600. હવે મિત્રો બીજી પણ એક વાત છે. આના કરતાં બીજું તમારે શોર્ટ જવું હોય, એમ તો આ આટલું રાખો ઇનફ છે. આના કરતાં બી તમારે શોર્ટ જવું હોય તો મને કલાક, મિનિટ અને સેકન્ડમાં ખબર હોવી જોઈએ કે અહીંયા ઉપર લખું છું કલાક, મિનિટ અને સેકન્ડ. ગુણોત્તર ખબર છે 1, 12 અને 720. કલાકથી મિનિટમાં જવું હોય તો મિનિટ કાંટો 12 ડિગ્રી વધારે ફરે, 12 ગણી ડિગ્રી વધારે ફરે, બરાબર. એવી રીતે કલાકથી સેકન્ડમાં જવું હોય તો સેકન્ડ કાંટો કલાકથી 720 ગણો વધુ ઝડપી હોય. તો અહીંયા જે આપણને પ્રશ્ન પૂછ્યા છે એ મિનિટથી સેકન્ડના છે. તો મિનિટથી સેકન્ડમાં 12 થી 720 થાય એટલે કે 60 ગણી ડિગ્રી એ વધારે ફરે. પાછળનો પ્રશ્ન જુઓ તમે, 6 ને ડાયરેક્ટ તમે 60 થી ગુણી નાખ્યા હોય તો પણ 360 જવાબ આવી જશે. પણ ક્યારે? જ્યારે મિનિટ કાંટાનું આપ્યું હોય અને સેકન્ડનું પૂછ્યું હોય ત્યારે. એટલું તમને ધ્યાન ના રહેતું તો ગુણોત્તર તો ધ્યાન રાખજો જ. અહીંયા જો મિનિટનું આપેલું છે, સેકન્ડનું પૂછ્યું છે તો 10 ગુણ્યા ડાયરેક્ટ 60 કરી નાખો એટલે તમારો જવાબ 600 આવી જશે. પણ બેઝિક રીત આ છે, આના પરથી કરો તો વધારે મજા આવશે. અહીંયા હવે તમે કરી શકશો કે મિનિટ કાંટો 5 ડિગ્રી તો સેકન્ડ કાંટો ગુણ્યા 60 એટલે કે 6 35 300 ડિગ્રી ફરશે. ઓપ્શન ડી એ તમારો જવાબ થઈ જશે. અથવા આપણને ખબર છે ગુણોત્તર 1, 12 અને 720નો. 12 કેટલા છે? 60 ડિગ્રી છે તો 720 કેટલા? સીધી ત્રિરાશિ લગાવીને તમે આનો જવાબ લાવી શકશો. ચલો, તો આ બધા પ્રશ્નો તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાના છે કે મિનિટ કાંટો 45 ફર્યો, એવી જ રીતે મિનિટ કાંટાને 90 ડિગ્રી ફેરવ્યો તો સેકન્ડ કાંટો કેટલું ફરશે. ઓકે, આગળ વધીએ. એક ઘડિયાળના કલાક કાંટો 30 ડિગ્રી આગળ ફરે છે તો મિનિટ કાંટો કેટલા ડિગ્રી આગળ ફરશે? સિમ્પલ, જે છે ગુણોત્તર પરથી જ છે. એટલા જ સમયમાં કીધું એટલે આપણે એટલો જ સમય રાખવાનો તો ગુણોત્તર લગાવી શકાય કે કલાક, મિનિટ અને સેકન્ડ. કલાકનો ગુણોત્તરમાં શું છે? 1, 12 અને 720. હવે આપણે જે પ્રશ્ન આવ્યો છે એ કલાકથી મિનિટનો આવ્યો છે. તો કલાકથી મિનિટમાં જવું હોય તો મિનિટ કાંટો 12 ગણો વધુ ઝડપી હોય એટલું તમને ખબર છે. કલાક કાંટો 30 ડિગ્રી આગળ ફર્યો તો એક આપણે 30 ડિગ્રી ફરાવ્યો તો 12 કેટલા થઈ જશે? સીધો 12 ગણો થઈ જશે એટલે કે 12 તરી 36, 360 ડિગ્રી તમારો જવાબ આવી જશે. બેઝિકથી કરવું હોય નાનપણથી તો 1 યુનિટે 30 ડિગ્રી હોય તો 12 યુનિટે કેટલા થઈ જશે? 12 ઉપર 30ની સાથે ગુણાકારમાં તો 360 ડિગ્રી એ થઈ જશે. સમજીને કરવું હોય તો 1 યુનિટે 30 ડિગ્રી હોય તો 12 યુનિટે 360 ડિગ્રી હોય. સેમ હવે આવા જ પ્રશ્નો છે. કલાકનો કાંટો 60 ડિગ્રી આગળ ફરે તો મિનિટનો કાંટો કેટલા ડિગ્રી આગળ? ગુણ્યા 60 કરી. જો મિનિટનો કાંટો 60 ડિગ્રી આગળ ફરે તો કલાકનો કાંટો કેટલો આગળ ફર્યો હશે તો ભાગ્યા 12 કરવાના અને કલાકથી મિનિટમાં જવું હોય તો ગુણ્યા 12 કરવાના. અથવા તમે સીધું જો ગુણોત્તરથી મૂકશો તમારે આ બધી મગજમારીમાં પડવાની જરૂર રહેશે નહીં. કલાકનો કાંટો 60 ડિગ્રી ફરે છે તો મિનિટનો કાંટો કેટલા ડિગ્રી ફરશે? તો 12 છંગ 72 એટલે કે 720 ડિગ્રી ફરશે. સીધું
12 સાથે ગુણાકાર છે. એવી રીતે અહીંયા 22.5 ડિગ્રી કલાક કાંટો ફર્યો તો મિનિટનો કાંટો કેટલો ડિગ્રી ફરશે? સીધું 12 સાથે ગુણાકાર છે એટલે કે લગભગ 270ની આસપાસ લગભગ આવશે. હા, એવું જ લાગે છે કે 270 આવશે, કારણ કે 22.5 ગુણ્યા 12 કરવાના હોય 240 અને 3 એટલે કે 270 થઈ જશે. એવી રીતે કલાક કાંટો 42 ડિગ્રી આગળ ફર્યો તો મિનિટનો કાંટો કેટલા ડિગ્રી આગળ ફરશે? કલાક કાંટો 42 તો મિનિટનો કાંટો 42 ગુણ્યા, આનો જવાબ આવશે 42 ગુણ્યા 12 એટલે કે 504 ડિગ્રી જવાબ આવશે આનો. 504 ઓપ્શનમાં છે નહીં, કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, લખી દઉં. પ્રશ્ન જાતે કરો. ચલો જોઈ લઈએ હવે બીજા ટાઈપના પ્રશ્નો જોઈએ. આ તો સરળ પ્રશ્નો આવી ગયા હતા, એક ગુણોત્તર પરથી ડાયરેક્ટ બધું આવી જતું હતું. કલાક કાંટો 60 સેકન્ડમાં કેટલા અંશનું કોણીય અંતર કાપશે? સીધો આપણે જે બેઝિક સમજીએ છીએ એના પરથી જ છે. જો કલાક કાંટાની વાત થાય તો 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? 1 કલાકમાં એ 30 ડિગ્રી, 1 મિનિટમાં અડધી ડિગ્રી, અને 1 સેકન્ડની વાત કરીએ તો 1 સેકન્ડમાં એ 1/120 ડિગ્રી કાપે છે. ઓકે, અહીંયા આપણને 60 સેકન્ડ પૂછ્યા છે તો 60ની સાથે 1/120નો ગુણાકાર કરીએ તો 1/2 ડિગ્રી એટલે કે અડધો ડિગ્રી. ઓપ્શન એ તમારો જવાબ આવી જશે. આ બેઝિક ફોર્મ્યુલા બધામાં લાગશે કે કલાક કાંટો 1 સેકન્ડમાં 1/120 ડિગ્રી કાપે છે. કલાક કાંટો 120 સેકન્ડમાં કેટલું કાપશે? 1/120ની સાથે ગુણાકાર કરીએ તો 1 ડિગ્રીનું અંતર એટલે કે ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે. 45 મિનિટમાં કેટલા અંશનું કોણીય અંતર કાપશે? તો તમને ખબર છે કે કલાક કાંટા 1 મિનિટમાં અડધો ડિગ્રી કાપે છે. ઓકે, તો 45 મિનિટમાં 45ના અડધા ડિગ્રી એટલે કે 22.5 ડિગ્રીનો તમારો જવાબ થઈ જશે. ઓપ્શન બી એ તમારો જવાબ થઈ જશે. અને એવી જ રીતે આપણે 2 પ્રશ્નો તમને જાતે પ્રેક્ટિસમાં કરવાના છે, થોડા મજા આવે એવા છે. ઓકે, ચલો આગળ વધીએ. તો મિત્રો, આ હતા વિચિત્ર પ્રકારના મિનિટ કાંટો થોડું ચાલે, કલાક કાંટો આ ડિગ્રી ચાલે, આટલા મિનિટ ચાલે, સેકન્ડ કાંટો આટલા સેકન્ડ ચાલે, આટલી ડિગ્રી ચાલે, એ પ્રકારના પ્રશ્નો. એકમનો ફેરફાર ખૂબ જ અગત્યનો લેક્ચર હતો. આના પછીનો જે આ લેક્ચર ઓલરેડી ખૂબ જ લાંબો થઈ ગયો છે. આના પછીનો જે લેક્ચર છે એ શું છે કે ઘડિયાળના 2 કાંટા હોય, જેમ કે મિનિટ કાંટો અને કલાક કાંટો, તો એ બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય આટલા સમયે, અથવા ખૂણા પરથી સમય શોધો. એ બંને કાંટાઓ ક્યારે ભેગા થઈ શકે, ક્યારે સામસામે હોઈ શકે, અને ક્યારે પરસ્પર લંબ હોઈ શકે, એટલે કે 90 ડિગ્રીનો ખૂણો બનાવે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ. અને આ પહેલો લેક્ચર અને આ જે તમને બતાવું છું અત્યારે નેક્સ્ટ લેક્ચર, એ બંને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 80% ક્વેશ્ચન આ બંને લેક્ચરમાંથી જ આવતા હોય છે, અને આનાથી બહાર મોસ્ટલી કંઈ જ નહીં આવે. બરાબર, તો અત્યારે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.